हरे राम हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद जय जय निताई गौर निताई गौर निताई गौर जय जय निताई गौर जय जय हरि बोल हरि बोल हरि बोल जय जय हरि बोल जय जय हरि बोल जय निताई गौर प्रभुपाद की जय अनंत वैष्णव वृंद की जय हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम હરે કૃષ્ણ. ખૂબ ખૂબ હરે ધન્યવાદ કૃષ્ણ આપનો સુંદર મજાના કીર્તન માટે. થેન્ક યુ હરે સો મચ. હરે કૃષ્ણ. બધાનું ખૂબ ખૂબ હરે સ્વાગત છે. કૃષ્ણ હરે પ્રભુજી કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ ગુરુ પ્રભુજી હરે કૃષ્ણ પ્રણામ. પ્રભુજી દંડવત હરે પ્રણામ. કૃષ્ણ. વેલકમ. વિનય દવે પ્રભુજી એન્ડ માતાજી. હરે કૃષ્ણ. હરે વેલકમ. કૃષ્ણ પ્રભુજી. એન્ડ ઉર્મિલા સાધુ માતાજી, મિત્રવિંદા સુમુખી માતાજી, હિના માતાજી, કાર્તિક કૃષ્ણ. પ્રભુ એન્ડ હરે પ્રવીણા જોશી માતાજી, ભાનુબેન કાવઠિયા માતાજી એન્ડ મનસુખભાઈ વાણિયા પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પ્રભુજી. હરે હરે કૃષ્ણ કૃષ્ણ. હરે રમણ કૃષ્ણ. પેસ્ટા પ્રભુજી, જિગ્નેશ ગોસાઈ પ્રભુજી એન્ડ મનોજ બુજ પ્રભુજી, મનોજ બુજ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. જયેન્દ્ર પ્રભુ, હરે આરતી કૃષ્ણ. માતાજી. હરે કૃષ્ણ. કિરણ સાધુ હરે પ્રભુ, કૃષ્ણ પ્રભુજી. હિરલ પાઠક માતાજી, હરે ભારતી કૃષ્ણ પ્રભુજી સૂર્યવંશી દંડવત પ્રણામ. માતાજી, હરે મીનાક્ષી કૃષ્ણ. માતાજી. હરે કૃષ્ણ. બધાનું હરે ખૂબ કૃષ્ણ ખૂબ પ્રભુજી. હૃદયપૂર્વકનું સ્વાગત છે. યસ મીનાક્ષીબેન, વેલકમ. બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. જેનો વિડીયો ઓફ છે બધાનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. યશોદાનંદ વિલાસિની માતાજી, વેલકમ. દિન શરણ પ્રભુ, વેલકમ. માલતી મેવાડા માતાજી, કાશ્મીરા માતાજી એન્ડ જીવીબેન માતાજી. યસ, ઓકે. રાજેન્દ્ર પધારિયા પ્રભુજી, વેલકમ. હરે ઉર્મિલા કૃષ્ણ સંપત પ્રભુજી. માતાજી, હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. સ્વાતિ માતાજી, મુકેશ મકવાણા પ્રભુ, મીના પંડ્યા માતાજી, મીરા માતાજી એન્ડ જ્યોતિકા માતાજી. હરે કૃષ્ણ. જુહી માતાજી. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. પુષ્પા વૈષ્ણવ માતાજી એન્ડ ભાવના વૈષ્ણવ માતાજી, હેતલ જોશી માતાજી. ઓકે. અને આ જીઓમી લખેલું છે પણ એમાં નામ નથી આવતું. તમે બંને તમારું નામ બોલી શકો તમે માઇક ચાલુ કરીને. હરે કૃષ્ણ માતાજી પ્રભુજી, વેલકમ. સ્વાગત છે આપ સૌનું. ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. તો આપણે ચર્ચા કરી રહ્યા છીએ શ્રીમદ ભગવદ્ ગીતા લેવલ 1 અને આજે આપણે આગળ વધી રહ્યા છીએ અધ્યાય 6માં. 5 અધ્યાયની ચર્ચાઓ પૂર્ણ કરી ચૂક્યા છીએ. ઓલમોસ્ટ આપને ખબર પડી ગઈ છે કે કર્મ એટલે શું ને કર્મ યોગ એટલે શું. ભગવદ્ ગીતામાં જે કર્મયોગની ચર્ચા છે, કઈ પ્રકારના કર્મયોગની ચર્ચા છે, આઈ હોપ કે એ તો અત્યાર સુધીમાં ક્લિયર થઈ ગયું હશે. બરાબર. તો પેલા ભગવાનના આશીર્વાદ લઈએ, પ્રાર્થના કરીએ કે આપણને ભગવદ્ ગીતા સમજાય, ભગવદ્ ગીતા જીવનમાં ઉતારીએ અને જેવી ભગવાનની ઈચ્છા છે એ પ્રમાણેનું આપણે જીવન વ્યાપન કરી અને હરે મનુષ્ય જીવનનો ઉદ્દેશ્યને પ્રાપ્ત કરીએ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હર્ષા માતાજી, વેલકમ. સ્વાગત છે. રેખા માતાજી, હર્ષા માતાજી. ચાલો શેર કરું છું તમારી સાથે પીપીટી. ભગવાનના દર્શન કરીએ, શ્રી શ્રી રાધા ગોવિંદજીના દર્શન કરીએ, શ્રી પ્રભુપાદજીના દર્શન કરીએ અને આગળ વધીએ આજના સેશન તરફ. જસ્ટ અ મિનિટ. વેર ઇઝ પીપીટી? ઓકે. જય શ્રી શ્રી રાધા ગોવિંદ ભગવાન કી જય. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે
स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम् वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलम् श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं सागरजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णा चैतन्य देवं श्रीराधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितंश्च हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी निति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेश तारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे हरे राम हरे राम राम हरे 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 कृष्णा हरे कृष्णा जय प्रभु जी ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે આપ સૌ વહાલા વૈષ્ણવનું ઇસ્કોન બેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર તરફથી વેલકમ હરે તો કૃષ્ણ પ્રભુજી આજે 11 છે. આજે પાંડવ નિર્જલા એકાદશી છે ભાઈ મહા મહોત્સવ હરે કૃષ્ણ કેટલા લોકોએ પ્રભુજી. ફાસ્ટિંગ કર્યું છે હાઉ મેની પીપલ્સ કેટલા દંડવત લોકો પ્રણામ પ્રભુજી, દંડવત દરરોજ પ્રણામ. દરરોજ પ્રણામ શોભના માતાજી રેઝ યોર હેન્ડ ઉપવાસ કેટલા લોકોએ કર્યો છે हरे ચાલો कृष्ण ચાલો प्रभु जी दंडवत प्रणाम પરેશ શાહ પ્રભુજી ધન્યવાદ પ્રણામ પ્રભુજી બાકીના માઇક બંધ કરી દો તમે મને કહો કેટલા લોકોએ ઉપવાસ કર્યો છે ટોટલ નંબર કેટલા છે ભાઈ ઓનલી 45 46 પ્રભુજી સૂતકમાં ઉપવાસ થાય, એકાદશી થાય. કોઈ પણ સંજોગોમાં એકાદશીનો ઉપવાસ થઈ શકે 54 55 કમ ઓન પ્રભુજી નિર્જલા તો નહીં થશે પણ સજલા ચાલે ને પ્રભુજી? નહીં અત્યારથી ડિસાઈડ નહીં કરી લેવાનું નિર્જલા નહીં થાય તમે એમ કહો કે નિર્જલા થઈ જશે ત્યારે સજલા થશે જી પ્રભુજી. હા અત્યારથી કહેવાનું ભગવાનને આપણાથી તો કાંઈ ન થાય એટલે પેલા એ મનમાંથી કાઢી નાખો કે હું કરવાનો છું કે હું કરવાની છું નહીં જી થાય પ્રભુ. બરાબર 10મો અધ્યાય વિભૂતિ યોગ આપણે ભણશું ત્યારે ભગવાન કહે છે બધા જ તપસ્વીઓનું તપ હું છું બધા જ જીવોનું જીવન હું છું તો આ શરીરની અંદર જીવન પૂરવા વાળા પણ ભગવાન અને આ શરીરની અંદર આવીને કાંઈ પણ પ્રકારની નાની એવી તપસ્યા કરી શકે કોઈ વ્યક્તિ તો માત્ર કૃષ્ણની ઈચ્છા હોય અને એની કૃપા હોય તો થાય તો એ ચિંતા નહીં કરો બરાબર કે આપણે નથી કરવાનું કૃષ્ણ કરાવશે ડોન્ટ વરી બરાબર એના ઉપર અપાર શ્રદ્ધા અપાર વિશ્વાસ રાખો થઈ જશે તો નંબર કેટલા આવ્યા છેલ્લે સુધી 56 57 તો 50% થયું ભાઈ બરાબર કેમ એકાદશીના ઉપવાસ બાકીના બધાએ નથી કર્યા કારણ શું છે કરવા જોઈએ વૈષ્ણવનો પર્યાય છે એકાદશી બરાબર અને એકાદશીને શાસ્ત્રમાં માધવ તિથિ તરીકે ઉલ્લેખ આપ્યો છે માધવ તિથિ માધવ એટલે કૃષ્ણ બરાબર ભગવાન કૃષ્ણને સૌથી પ્રિય હોય આ તિથિ છે તમને બધાને જાણીને આશ્ચર્ય થશે પણ ભગવાન મહાદેવ સ્વયં આજે એકાદશીના ઉપવાસ કરે છે ખબર છે તમને ભગવાન મહાદેવ બધા જ દેવ દેવતાઓ તમે જે પણ કુળદેવીને માનતા હોય ને એ બધા જ દેવી દેવતાઓ ઇન્દ્ર આદિ દેવતાઓ બરાબર આ બધા જ કમ્પલસરી આજે ફાસ્ટિંગ કરે છે એકાદશીના દિવસે દ્વાપર યુગની અંદર જ્યારે રાજ્ય હતું યુધિષ્ઠિર મહારાજનું પરીક્ષિત મહારાજનું ત્યારે એને કમ્પલસરી કર્યું હતું પોતાના રાજ્યની અંદર કારણ કે ભગવાનના મહાન ભક્તો વૈષ્ણવ બરાબર ને યુધિષ્ઠિર મહારાજ પરીક્ષિત મહારાજ ભગવાનના ભક્ત તો એમને રાજ્યમાં કમ્પલસરી કર્યું હતું ભાઈ ફાસ્ટિંગ એકાદશીના દિવસે તો કરવું જ પડશે
બરાબર. બહુમાં બહુ ના ચાલે એમ હોય તો ફ્રૂટ ખાય, પણ અન્ન તો નહીં લેવાય. પણ આજે તો નિર્જલા છે, એટલે આજે તો કોઈ બીજો અવકાશ નથી. ઇવન પાણીનો પણ આજે અવકાશ નથી. બરાબર. તો વિચાર કરો કે આ દ્વાપર યુગમાં આ પૃથ્વી લોક ઉપર, બરાબર, જયારે યુધિષ્ઠિર મહારાજ જેવા રાજા હોય એ કમ્પલસરી કરાવતા હોય, તો સ્વર્ગ લોકની અંદર તો ઇન્દ્રદેવ છે, એ રાજા છે. અને ઇન્દ્ર છે એ ભગવાનના પ્રિય છે, ત્યારે તો એને ઇન્દ્ર પદ આપ્યું છે. ઇન્દ્ર છે એ વૈષ્ણવ છે, પરમ વૈષ્ણવ છે. ઇન્દ્રને જ્યારે તકલીફ પડે તરત ભગવાન પાસે જાય, શિરોદક્ષાય વિષ્ણુ પાસે. ક્ષીરસાગરના કિનારે બ્રહ્માજી શિવજી સાથે મળીને બધા ભગવાનની સ્તુતિ કરે, ભગવાન હવે કંસે હાહાકાર મચાવ્યો છે, તો ભગવાન તમે પ્રગટ થાવ. તો ઇન્દ્ર, બરાબર, પછી બ્રહ્માજી, આ બધા એટલા મોટા ભગવાનના મહાન વૈષ્ણવો છે કે એની વાત સાંભળીને ભગવાન સ્વયં અવતાર લેવા આવે છે. તો વિચાર કરો કે તમે જે કોઈ કુળદેવીને માનતા હોય, દેવી દેવતાઓને માનતા હોય, મહાદેવને માનતા હોય, જે કઈ ભગવાનને માનતા હોય, બધાએ આજે એકાદશી કરી છે. આનું શાસ્ત્રમાં વર્ણન છે. બધાએ ફાસ્ટિંગ કર્યું છે. તો તમે જેને પણ માનતા હોય તમારે ફાસ્ટિંગ આજે કરવું જોઈએ. બરાબર. એકાદશીના ઉપવાસ બધાએ કરવા જોઈએ, ઈચ એન્ડ એવરી પર્સન. ના કર્યું હોય અને હજી પાણી ના પીધું હોય ને, તો કન્ટિન્યુ કરી દો. નાસ્તો ના કર્યો હોય તો, ગ્રેન્સ ના લીધું હોય, અન્ન ના ખાધું હોય ને હજી, તો હજી કન્ટિન્યુ કરી દો. પાણી પીવાઈ ગયું હોય તો કાંઈ વાંધો નહીં, સજ્જલા કરી નાખો, પણ કરી નાખો. બરાબર. અન્ન નહીં લેતા આજના દિવસે. આજના દિવસે અન્ન લેવું ગૌ માંસ લેવા બરાબર છે. ગમે એટલા ભગવદ્ ગીતાના ક્લાસ એટેન્ડ કરી લઈએ, પણ પ્રેક્ટિકલ જે ટિપ્સ છે જીવનમાં આપણે એપ્લાય ના કરીએ તો ભગવદ્ ગીતા નહીં સમજાય તમને. આ બધી પ્રેક્ટિકલ ટિપ્સ છે ભગવદ્ ગીતા સમજવા માટેની. ભગવાનને ભોગ લગાડવો, ભગવાનના નામની માળા કરવી, બરાબર, મંદિરે જવું, આ બધી પ્રેક્ટિકલ ટિપ્સ છે. આનાથી આપણા ચારિત્રનું ઘડતર થાય છે. બરાબર. તો તમે લોકો જરૂરથી કરજો. બાકી જેને ના કર્યું હોય તો હજી અવકાશ છે આપણી પાસે, શરૂઆત જ છે હજી. ઓકે, તો તમે લોકો કરજો. ઓકે, હવે ગઈકાલનો અધ્યાય વિશે આજે તમારી પાસે રિવિઝન નથી માંગતો, હું રિવિઝન આપી દઉં, કારણ કે વધારે સમય જતો રહેશે. બરાબર. પેલા અધ્યાયમાં આપણે જોયું હતું, બરાબર, કે અર્જુન યુદ્ધ ના કરવાના ભગવાનને 4 કારણો આપી દે છે. આજે હું આખો ડિટેલમાં રિવિઝન નથી આપતો, ઓવરવ્યુ રિવિઝન આપું છું. ભગવાનને કહે છે, ભગવાન હું યુદ્ધ નહીં કરું, કરુણા, કોઈ આનંદ નથી, પાપનો ભય, કૌટુંબિક પરંપરાનો નાશ, આવા 4 કારણો અર્જુને આપ્યા. તમે મને કહો કે તમે જ્યાં સુધી આ ક્લાસ એટેન્ડ નહોતા કર્યા ત્યાં સુધી તમને આ ખબર હતી કે પેલા અધ્યાયમાં અર્જુનના 4 કારણો છે? વાંચી જોવો ને, એક પછી એક શ્લોક. ના. તમને કે કારણો મળે તો મને કહેજો. બરાબર. ભગવાનના ભક્તો છે એ રિસર્ચ કરે ભગવદ્ ગીતા ઉપર, બરાબર. ત્યારે એ રિસર્ચ જેનું વર્ક છે એ આપણને કહે કે નહીં, આમાં તો આ છે, આ ફીલો. હવે તમે મને કહો, અત્યાર સુધી આપણને ખબર હતી કે પેલા અધ્યાયને ખાલી એક લાઈનમાં સમજાવી તો સમજાવી શકો તમે કે ધૃતરાષ્ટ્રની મનસ્થિતિ, દુર્યોધનની મનસ્થિતિ અને અર્જુનની મનસ્થિતિ. પેલો અધ્યાય પૂરો થઈ ગયો. 3 વ્યક્તિના મનના વિચારો જ છે પેલા અધ્યાયમાં. બરાબર. શંખનાદ છે, સૈન્ય નિરીક્ષણ છે, અને અર્જુનના યુદ્ધ ના કરવાના 4 કારણો. અધ્યાય પૂરો, પેલો. હવે મને કહો, અત્યાર સુધી આપણને એવી ખબર હતી કે બીજા અધ્યાય એટલે શું? તો કે ભાઈ પેલા અધ્યાયના 5 પ્રશ્નના જવાબ, બીજો અધ્યાય પૂરો. આટલું જ છે. બરાબર. બાકી તમે કોઈકને પૂછો ભગવદ્ ગીતામાં બીજા અધ્યાયમાં શું આવે, ઘણું બધું તમને કહેશે, એમાં આ આવે, આ આવે. સાર તમને નહીં આપી શકે. સાર એ આપી શકે જે ભગવદ્ ગીતાને ખરેખર સમજ્યા છે. સાર એટલે કન્ક્લુઝન. બરાબર. તો બીજા અધ્યાયમાં 72 શ્લોકો છે, પણ તમને કોઈ કોઈ કહે કે ભાઈ બીજા અધ્યાયમાં શું મોટું મોટું? કાંઈ નહીં ભાઈ. પેલા અધ્યાયમાં અર્જુનને યુદ્ધ નથી કરવું, ભગવાનની સામે દલીલ મૂકી છે 5. એ 5 દલીલ, એના 5 જવાબ, 5 પ્રકારની ફિલોસોફી ભગવાને આપી દીધી. કરુણાની સામે ભગવાને કીધું આપણે શરીર નથી, આપણા હાથમાં છીએ, સાંખ્ય યોગ. અર્જુન કે કોઈ આનંદ નથી, ભગવાન કે 2 હાથમાં લાડુ છે, હતો વા પ્રાપ્ત છે સ્વર્ગ, જીતવા વા મોક્ષ છે મહિમ, સકામ કર્મ યોગની ફિલોસોફી. બરાબર. અર્જુન આગળ કહે છે, ભગવાન પાપનો ભય નહીં લાગે? બરાબર. ભગવાન કે નિષ્કામ કર્મ યોગ. બરાબર. નેહાભિક્રમના સ્વસ્તિ પ્રત્યવાયો ના વિદ્યતે. હિરણમય ચૈતન્ય. ઓકે, એક નવું ચાલુ થઈ ગયું હતું કે નહીં? હવે બરાબર. ઓકે. તો ત્યાં ભગવાન ફિલોસોફી આપે છે, ભક્તિ યોગ, નિષ્કામ કર્મ યોગ. અર્જુન કહે, ભગવાન પરંપરાનો નાશ નહીં થઈ જાય? બધી કૌટુંબિક પરંપરા. ભગવાન કીધું ચિંતા ના કરીશ ને યુધિષ્ઠિર મહારાજ. બરાબર. વિચાર કર, વર્ણાશ્રમ ધર્મના સર્વોચ્ચ વર્ણ, બરાબર, એમાં બિરાજમાન થયા છે. તો એ પોતે ધર્મરાજ જયારે બેસે તો શું પરંપરાનો નાશ થવાનો હતો? અને છેલ્લે કહે છે, પ્રભુ અનિર્ણયતા નથી સમજાતું, ત્યારે ભગવાન કહે છે, અર્જુન વ્યવસાયિકા બુદ્ધિ એકે કુરુ નંદન. બુદ્ધિનો ઓરિજિનલ વ્યવસાય એને આપો, કોઈ દી કન્ફ્યુઝન નહીં થાય જીવનની અંદર.
આ આપણા માટે છે. આપણા જીવનમાં 17 કન્ફ્યુઝન છે. હે, આ કરું, આ કરું, આ કરું, આ કરું. લોકોને ખબર નથી. આખી જિંદગી કામ કરશે, પૈસા કમાશે, મહેનત કરશે, ગાડી બંગલા બધું, બાળકોના લગ્ન થઈ જશે બધું. રિટાયરમેન્ટની એજ આવી જશે ત્યાં સુધી ખબર નથી પડતી કે આ જીવનનો ઉદ્દેશ્ય શું હતું. 58 વર્ષે 60 વર્ષે સરકાર રિટાયર્ડ આપી દેશે, પણ વ્યક્તિ બીજી જગ્યાએ નોકરી શોધવા જતો રહેશે. જોયા છે આવા માણસો, મેં જોયા છે ઘણી બધી જગ્યાએ. હાથ ના ચાલતા હોય, પગ ના ચાલતા હોય, બરાબર. દીકરાઓને કામ ધંધા સોંપી નથી શકતા. ઘણા બધા માણસો ના સોંપી શકે. બાળકોને વિશ્વાસ જ ના આવે, કરવા જ ના દે ઇન્ડિપેન્ડન્ટલી. બરાબર. હું એક જગ્યાએ રહેતો હતો, તો છે એક વકીલ, દાદા વકીલ, બહુ મોટી ઉંમરના, લગભગ 90 વર્ષની આસપાસના હશે, એડવોકેટ. હવે એના દીકરા વકીલ થઈ ગયા, દીકરા વકીલ થઈ ગયા, એની વહુ પણ વકીલ છે, મોટી બધી ફર્મ ચાલે છે. તોય દાદા એ ઓફિસની બહાર ખુરશી નાખીને બેઠા હોય. આવો ભાઈ આવો, દસ્તાવેજ કરાવી જાવ, આવો ભાઈ આવો, દસ્તાવેજ કરાવો, આવો ભાઈ આવો, આ કરાવો. જેટલા નીકળે એ બધાને. હવે શું જરૂર છે? હવે રામનું નામ લેવાનું કે આવો આવો ભાઈ આવો, દસ્તાવેજ કરાવો, આનું રટણ કરવાનું છે? મતલબ માણસને 90 વર્ષ સુધી ખબર નથી પડતી કે જીવનનો ઉદ્દેશ્ય શું છે. મૃત્યુ થયા પછી લોકો આપણી પાછળ બોલે, રામ બોલો ભાઈ, રામ, રામ નામ સત્ય હે. પણ આપણે બોલવાનું હતું ને, રામ નામ તો સત્ય છે. કોને બોલવાનું હતું? જીવતા જીવત બોલવાનું હતું. આપણી પાછળ હજારો લોકો કદાચ હશે, તમારું કદાચ એવું નામ હશે સમાજની અંદર કે સ્મશાન યાત્રામાં બધા લાખો માણસો આવે, પણ કોઈ મતલબ નથી. બોલવું તો આપણે જ પડશે. બરાબર. તો આ ક્લેરિટી લોકોને આવતી નથી. બરાબર. તો એટલા માટે આ બધા પ્રશ્નના જવાબ બહુ જરૂરી છે. વ્યવસાયિક બુદ્ધિનો ઓરિજિનલ વ્યવસાય શું છે? ઠીક છે, આપણે મનુષ્ય શરીર મળ્યું છે, પત્ની છે, બાળકો છે, થોડું આજીવિકા માટે આપણે કમાવું જોઈએ, શોખે કરવું જોઈએ. ના નથી શાસ્ત્રમાં. શાસ્ત્રમાં 3જા અધ્યાયમાં ભગવાને કીધું, નિયતમ કુરુ કર્મત્વમ અર્જુન, પ્રિસ્ક્રાઇબ ડ્યુટી કરવી પડશે. સંન્યાસ લેવાનો વિચારો નહીં, જંગલમાં જવાનું નથી, બધું છોડવાનું નથી. તમે જ્યાં છો ત્યાં રહીને ભક્તિ કરવાની ટ્રાય કરો. બધા જ કર્મમાં મને સેન્ટરમાં મૂકવાની કોશિશ કરો. યજ્ઞ અર્થાત કર્મણો અન્યત્ર. આમ કરીને ધીમે ધીમે અર્જુન તમે પ્રેક્ટિસ પાડો કે કેવી રીતના બધા જ કર્મને ભક્તિમય બનાવી શકાય. બરાબર. તો આ શીખવાનું છે. બરાબર. અને આ આપણા માટે છે, નથી કે અર્જુન માટે. હવે આ બધા પ્રશ્નના જવાબ બીજા અધ્યાયમાં એક સાથે આપ્યા. અર્જુન 3જા અધ્યાયમાં આવીને કન્ફ્યુઝ થઈ ગયા, પ્રભુ હું તો કન્ફ્યુઝ થઈ ગયો, મારે કર્મયોગમાં આગળ વધવાનું છે કે જ્ઞાન યોગમાં? આઈ એમ કન્ફ્યુઝડ. તો 3જા અધ્યાયમાં પ્રશ્ન પૂછી લે ભગવાન, પાછી ક્લેરિટી આપી દે. અર્જુન કર્મ તો કરવાનું છે, છોડવાનું નથી ભઈલા. બરાબર. કર્મ કેવી રીતના કરવાનું? યજ્ઞ અર્થાત કર્મણો. બરાબર. યજ્ઞ એટલે પ્રિસ્ક્રાઇબ ડ્યુટી. યજ્ઞ એટલે એક નામ કૃષ્ણનું પણ છે. તો એની પ્રસન્નતા માટે જે કઈ કર્મ થાય એ કર્મની વાત ભગવદ્ ગીતામાં છે. કર્મ અને કર્મયોગ આ બેની અંદર મેજર ડિફરન્સ છે. કર્મ છે એ આપણને બાંધે છે, 84 લાખ યોનિમાં લઈ આવે છે. સારા અને ખરાબ બે કર્મની વાત કરું છું. પાપ અને પુણ્ય બંને બાંધે છે. ભગવદ્ ગીતામાં બંને પ્રકારના કર્મોની મનાઈ છે. બીજો અધ્યાય આપણે પૂરતો નથી લીધા બધા શ્લોકો. લેવલ 2માં આવશો ત્યારે એ શ્લોક તમને બતાવીશ. ઉભે સુકૃત દુષ્કૃતે, આવો શ્લોક છે. સુકૃતે દુષ્કૃતે બે છોડવાની વાત છે. 11મા અધ્યાયમાં છેલ્લે ભગવાન સકામ કર્મ છોડવાની પણ ના પાડી દે, આપણને ના પાડી દે. સકામ કર્મ પણ છો. સકામ એટલે પુણ્ય કર્મ. ખાલી પાપ છોડવાની વાત નથી ભગવદ્ ગીતામાં. પાપ અને પુણ્ય બે છોડો, અને બેને કર્મ જ કીધા છે. બરાબર. પણ કર્મ યોગ એને કીધો છે કે જે કર્મ દ્વારા ભગવાન સાથે તમે જોડાઈ જાઓ, એને કહેવાય કર્મયોગ. સવારથી સાંજ સુધી જે કર્મ કરો છો, સવારે ઉઠવું ભગવાન માટે, મંદિરે જવું, જપ કરવા, બરાબર, માળા કરવી, આજે એકાદશીનો ઉપવાસ કરવો, આને કહેવાય ઓરિજિનલ કર્મયોગ. આને કહેવાય અકર્મ. આનું બંધન નથી. આ તમને મુક્તિ આપે છે. તો ભગવાને 3જા અધ્યાયમાં અર્જુનને કર્મયોગ આપી દીધો, પણ 4થા અધ્યાયમાં કન્ટિન્યુટીમાં દિવ્ય જ્ઞાન આપી દીધું. તો અર્જુન પાછા કન્ફ્યુઝ થઈ ગયા, ભગવાન 3જો અધ્યાય કર્મયોગ પ્રમાણે ચાલુ કે 4થો અધ્યાય દિવ્ય જ્ઞાન પ્રમાણે ચાલુ? મને તો નથી સમજાતું. તો 5મા અધ્યાયમાં પાછા અર્જુન એ જ પ્રશ્ન પૂછે છે કે ભગવાન તમે મને એક વાત કહો ને, મારે યુદ્ધ કરવાનું છે કે જંગલમાં જઈને ભગવદ્ ગીતા વાંચવા માંડું? જ્ઞાન યોગ કે કર્મ માર્ગ? તમે મને એક વસ્તુ કહો. 5મા અધ્યાયમાં પાછો આ પ્રશ્ન પૂછ્યો. ત્યારે ભગવાને શું કીધું? અર્જુન તું સમજી જ નથી શકતો હું શું કહેવા માંગુ છું. અર્જુન, કર્મ માર્ગ ને જ્ઞાન માર્ગ બે જુદા છે જ નહીં. જ્યારે કોઈ વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરીને જ્યારે કર્મ કરે ને એને જ કર્મ યોગ કીધો છે. તું જે માનેસ ને અર્જુન, એ કર્મ છે, એનું બંધન છે. તું એમ કહેશો કે હું જાતે યુદ્ધ કરી લઈશ, તું જાતે પણ યુદ્ધ કરી શકે, પણ એનું બંધન છે. પણ હું કહું અને યુદ્ધ કરે એનું બંધન નથી. બે વાતમાં ફેર છે.
બરાબર, કેટલો ફેર છે? જાતે રસોઈ બનાવી આપણા માટે અને આપણે બધાએ ખાવી, અને રસોઈ બનાવી ભગવાન માટે, જેને કહેવાય ભોગ. બરાબર, ભગવાન માટે ભોગ બનાવો, ભગવાનને ઓફર થાય અને પ્રસાદ સ્વરૂપે જ્યારે બહાર આવે અને ખાવું. આમાંય વ્યક્તિ જમે છે ને ઓલામાંય વ્યક્તિ જમે છે, પણ બેમાં ફેર છે. સમજીએ, એક શાસ્ત્ર પ્રમાણે છે, શાસ્ત્રથી વિરુદ્ધ છે. એક અકર્મ છે, બરાબર, અને એક કર્મ છે. એકમાં બંધન છે, એકમાં મુક્તિ છે. ભગવાન આ સમજાવે છે. 5મા અધ્યાયમાં અર્જુનને ભગવાને કીધું કે અર્જુન, સંન્યાસ લેવાનું વિચારતો હોય તો બિલકુલ ભૂલી જાજે, મિથ્યાચારી બિલકુલ બનવાની જરૂર નથી, કારણ કે તું ક્ષત્રિય છો. ક્ષત્રિયોનું કામ કરવાનું છે. બરાબર, તો તું યુદ્ધ કર મારી પ્રસન્નતા માટે. તો ભગવાન, હું યુદ્ધ કરીશ તો મને પાપ નહીં લાગે? ભગવાન કે બ્રહ્મણાધાય કર્માણી સંગમ ત્યક્તા કરોતિ ય, બરાબર, લિપ્યતે ન સપાપે ન પદ્મપત્ર મીવાંબસા. સરસ મજાનો ગઈકાલે શ્લોક આવ્યો હતો. ભગવાન સરસ એક્ઝામ્પલ આપે છે કે જેવી રીતના કાદવની અંદર કમળ ઉગે, પણ એની ઉપર પાણી નાખો તો એની ઉપર ટકે નહીં. ટકે? તમે કમળ જે એ કાદવ વાળું નહીં જુઓ, હોય કાદવ નહીં વચ્ચે. એનું પાંદડું તમે લઈ લો કમળનું, પાણીનો ગ્લાસ નાખો, પાણી નહીં ટકે. ટકશે? તરત લસરી જશે, કારણ કે કમળના પાંદડા ઉપર વેક્સનું કોટિંગ હોય. તો ભગવાન આ એક્ઝામ્પલ આપે છે. પદ્મપત્ર, પદ્મ એટલે કમળ, પત્ર એટલે એનું પાંદડું. બરાબર, પદ્મપત્ર મીમાંબસા, મતલબ મારો ભક્ત આ જગત રૂપી કાદવ, આ સંસાર છે કાદવ છે. ભગવાને આને દુઃખાલયમ અશાશ્વતમ કીધું છે. જે જગ્યા આપણને રહેવાની બહુ મજા આવે છે ને, બરાબર, ભગવાન સમજાવે છે કાદવ કીચડ છે તમે જ્યાં રહ્યો છો ત્યાં. બરાબર, પણ આપણે તો કેવું છે, આની બહાર નીકળ્યા જ નથી, જોયું જ નથી ને, તો આપણે કમ્પેરિઝન જ નથી આવડતી. જે વ્યક્તિનો જન્મ મુંબઈની ધારાવીમાં થયો હોય, બરાબર, અને મોટો ધારાવીમાં થયો હોય, તો એને ખબર જ ના પડે કે મોટા રસ્તા હોય. ખબર છે ધારાવી જે ઝૂંપડપટ્ટી છે, બરાબર, એમાં આટલા રસ્તા છે, એમાં એક વ્યક્તિ જ ચાલી શકે આટલું. બરાબર, એકાબીજાની ઘરે જ હોય ને તો આટલું જ ચાલી શકે. અને એ રસ્તા ઉપર ગટરનું પાણી ચાલવું નોર્મલ છે, બાળકો ગટરમાં રમતા હોય ધારાવીમાં. હું તો મુંબઈમાં રહ્યો છું એટલે મને ખ્યાલ છે. હવે જેનો જન્મ ધારાવીમાં થયો, જેનો ઉછેર ગટરમાં થયો, બરાબર, તો એને મજા જ આવે. આહા, એ સુગંધે સરસ આવે છે. બરાબર, એને પછી સારી જગ્યાએ લઈ જાવ તો મજા ના આવે કે આ શેની સુગંધ આવવા માંડી, ઓલી બરાબર હતી. આખા ગામની ગટર ત્યાંથી નીકળે છે, ખબર છે, ધારાવીમાંથી. તો આપણે એવી જગ્યાએ છીએ, આપણે સમજી નથી શકતા. તો ભગવાન સ્વયં આવીને સમજાવે છે, ભાઈ તમે ક્યાં છો? દુઃખાલયમ અશાશ્વતમ, આ જગત છે, અહીંથી બહાર નીકળો. અહીંથી કાઢવા માટે ભગવાન આપણને બોલાવે છે. બરાબર, તો આ બધી ચર્ચા ભગવાને 5મા અધ્યાયમાં કીધી, એક્ઝામ્પલ આપીને. પદ્મપત્ર મીમાંબસા, અને મારા માટે કર્મ કરો. બ્રહ્મણાધાય કર્માણી, પોતાના માટે નહીં, મારા માટે. મયી કરવાણી સર્વાણી, આગળ પણ ઘણી જગ્યાએ કહેશે કર્મ મારા માટે કરો, મારા માટે કરો, મારા માટે કરો. તમારું જીવન મને આપી દો, તમારું મન મને આપી દો, તમારી બુદ્ધિ મને આપી દો. ઘણી વખત કહેશે, સેંકડો વખત આવશે ભગવદ ગીતાની અંદર. છતાં પણ લોકો એમ કે ના ના, કર્મ તો ભાઈ સારા સારા કર્મ કરવાના, બરાબર, બસ કોઈનું દિલ નહીં દુભાવવાનું, બસ મંદિરે જવાની જરૂર નથી, ભક્તિ કરવાની જરૂર નથી, માળા કરવાની જરૂર નથી. અચ્છા, માળા કરવાની જરૂર નથી તો ભગવદ ગીતામાં કેમ લખ્યું છે યજ્ઞ નામ જપ યજ્ઞોસ્મી સતતમ કીર્તયંતો મામ, કેમ લખ્યું છે? મંદિરે જવાની જરૂર નથી તો મામ નમસ્કુરુ કેમ ભગવાન 2 વખત કહે છે ભગવદ ગીતાની અંદર, કે મને આવીને તમે પ્રણામ કરો, નમસ્કાર કરો? પૂજા કરવાની જરૂર નથી તો ભગવદ ગીતામાં 2 વખત ભગવાન કહે છે મન મના ભવ મત ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ. મધ્યાજી એટલે મારી પૂજા કરવી. નારદ પંચરાત્ર પ્રમાણે, વેદ પ્રમાણે ભગવાનની પૂજા કરવી, આનો તો ઉલ્લેખ છે ભગવદ ગીતાની અંદર. છતાં પણ લોકો ભગવદ ગીતા વાંચીને સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે. શું કામ? કારણ કે પોતાને નથી કરવું એટલે બીજાને પણ ના પાડે. બરાબર, એટલા માટે આપણી ભગવદ ગીતાનું નામ છે યથારૂપ. ભગવાન જે પ્રમાણે કહેવા માંગે છે એ જ પ્રમાણે આપવાનું છે. કોઈ પણ વિચારો અંદર એડ કરવાના નથી, પર્સનલ પોતાના વિચારો એડ કરવાના નથી, એને કહેવાય યથારૂપ. તો આજનો જે અધ્યાય છે એ અષ્ટાંગ યોગ, ધ્યાન યોગની શરૂઆત આજે જે થઈ રહી છે, બહુ ઈઝી અધ્યાય છે. તમને લોકોને આવડતો પણ હશે આમ તો, કારણ કે આપણે લોકો ભણ્યા છીએ સ્કૂલ કોલેજોમાં પણ. તમે મને કહો કે ભાઈ અષ્ટાંગ યોગમાં જે 8 અંગ આવે, 8 અંગના નામ કયા? ચાલો બોલો, 8 અંગ કયા કયા છે? હેન્ડ રેસ તો થયા છે. બીજા કોઈ નવા પાર્ટિસિપેન્ટ ક્યાં ગયા છો બધા? રેઝ યોર હેન્ડ. ચાલો, કે પછી હું પકડીને બોલાવડાવું તમારી પાસે, એવું કરું? એવી ઈચ્છા છે?
ચાલો નામ શોધવા દો તો પછી મને હવે બરાબર ને લિસ્ટમાંથી. દર્શના ભટ્ટ માતાજી બોલો હરે કૃષ્ણ. અષ્ટાંગ યોગના 8 અંગ. દેસાઈ અંજલિ માતાજી નામ બોલું એમાંથી. ડોક્ટર ડિમ્પલ માતાજી બોલો ક્યાં છે? હરે કૃષ્ણ ડોક્ટર ડિમ્પલ માતાજી. આર યુ ધેર? હરે કૃષ્ણ પ્રભુજી. યસ 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 બોલો. અષ્ટાંગ યોગના 8 અંગ બોલો. સર હું મારા પ્રમાણે જે કઈ અષ્ટાંગ યોગના જે 8 અંગ છે એ બે કહું છું કે પેલું તો આપણું મસ્તક છે, આપણું મન છે, પછી આપણી જે માતાજી દિવ્ય આપણે દ્રષ્ટિ એટલે કે આંખો છે. નહીં આપણે ભણ્યા હતા તમને ખબર છે યમ. હું પેલો એક શબ્દ યાદ દેવડાવું યમ. પછી યાદ આવે છે? નથી આવતું સર. નથી આવતું. જી સર. ઓકે નો પ્રોબ્લેમ માતાજી, નો પ્રોબ્લેમ, ડોન્ટ વરી. બરાબર આજે આપણે એટલા માટે તો શીખવા માટે ભેગા થયા છીએ. જી સર. બરાબર ને? જી સર. ઓકે નેક્સ્ટ જલ્પા પરમાર માતાજી ચાલો 8 અંગ કહો ફટાફટ. લોપા માતાજી કહો. શું કહો છો? જીવી માતાજી. હા બોલો બોલો બોલો. હા બોલો જીવી માતાજી. પછી નથી યાદ આવતું, ખબર છે પણ યાદ નથી આવતું. દીપિકા સેનવા માતાજી બોલો ચાલો. દીપિકા માતાજી અનમ્યુટ યોરસેલ્ફ. માઇક ચાલુ કરો. પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. રીત બોલ તો આવડે છે તો કેમ હાથ ઊંચો નથી કરતા? બધાને આવડતું હોય બધાએ હાથ ઊંચો કરવો જોઈએ. યમ નિયમ. માઇક બંધ કરી દો, દેખાડો બહુ થાય છે. બરાબર માઇક બંધ કરી દો. આ થઈ ગયું, પતી ગયું. બરાબર યમ નિયમ આ જે છે 8 અંગો બરાબર એ આજે ભણવાના છે. હવે તમે તમારી રીતના ગોતી લો તો ભગવદ ગીતાના 6થા અધ્યાયમાં તમને મળે છે 8 અંગ. નહીતર હું તમને એના શ્લોક નંબર આપું કે અહીંયા યમ છે, અહીંયા નિયમ છે, અહીંયા આસન છે, અહીંયા પ્રાણાયામ છે, પ્રત્યાહાર છે, ધારણા છે, ધ્યાન છે, સમાધિ છે. તમે તમારી રીતના જોવો તો તમને નહીં મળે કયા શ્લોકમાં યમ છે, કયા શ્લોકમાં નિયમ છે. પણ ભગવાને ભગવદ ગીતાના 6થા અધ્યાયમાં બધું આપ્યું છે. બરાબર તો હવે આ 6થો અધ્યાય ધ્યાન યોગ અષ્ટાંગ યોગ તરફ આગળ વધીએ તો અધ્યાયમાં ટોટલ 47 શ્લોક છે. બરાબર હવે આ અધ્યાયની શરૂઆત શું કામ થઈ એની આપણે ચર્ચા કરીએ. અષ્ટાંગ યોગ ધ્યાન યોગ હિમાલયમાં જતું રહેવું, ગુફામાં જતું રહેવું અને બેસી જવાનું. ધ્યાન મેડિટેશન. તો ધ્યાન યોગ કયા યુગનો યુગ ધર્મ છે પેલા કહો મને, પછી જ આ અધ્યાયમાં આગળ વધીએ. કયા યુગનો ધર્મ છે? સતયુગનો. સતયુગ. બરાબર 4 યુગના ધર્મ. વિનય દવે પ્રભુજીએ જો લખ્યું છે ચેટ બોક્સ ની અંદર. યસ થેન્ક યુ પ્રભુજી. 4 યુગ ધર્મ. બરાબર કૃતે યધ્યાય તો વિષ્ણુ. કૃતે સતયુગ નિયમ ધ્યાય તો ધ્યાન મેડિટેશન વિષ્ણુ ભગવાન વિષ્ણુ ઉપર મેડિટેટ કરવું. ક્યારનો યુગ ધર્મ? કૃતે સતયુગ. કૃતે યધ્યાય તો વિષ્ણુ. ત્રેતાયામ યજતો મખે. ત્રેતા યુગની અંદર યજ્ઞ. બરાબર અને દ્વાપરે પરિચર્યાયા. દ્વાપર યુગની અંદર મોટા મોટા વિશાળ મંદિરો બનાવીને ભગવાનની પૂજા અર્ચના અંદર જઈને અલ્ટરમાં આપણે બધાએ એ દ્વાપર યુગમાં શક્ય હતું. કારણ કે દ્વાપર યુગની અંદર લોકો એટલા પવિત્ર હતા કે બધા ગર્ભગૃહમાં જઈ શકતા હતા. આજે લોકોને ખબર નથી કે મંદિરે કેમ જવાનું હોય. બરાબર આપણે એમ કઈક મંદિરે નાઈને આવવાનું પ્રશ્ન પૂછે એટલે એમાં નાવાની શું જરૂર પડે મંદિરે જવામાં? આવા પ્રશ્ન આપણને પૂછે. તો લોકોને એ ખબર નથી કે નાવું એ બેઝિક રિક્વાયરમેન્ટ છે મંદિરે જવા માટે. બરાબર તો આજે એટલા માટે દ્વાપરે પરિચર્યાયા. બરાબર આજે આપણે પોતે ગર્ભગૃહમાં નથી જઈ શકતા. શું કામ નથી જઈ શકતા? કારણ કે એ કલિયુગનો યુગ ધર્મ નથી. બરાબર કલિયુગનો. તો કલિયુગનો યુગ ધર્મ શું છે? કલે બોલો કલો તદ હા કલો તદ હરિકીર્તનાદ. હરિનું કીર્તન કરીએ. બરાબર યજ્ઞ નામ જપ યજ્ઞોસ્મી જપ કરીએ. બરાબર કલિયુગ કેવલ નામ આધારા. માત્ર નામનો આધાર. તો હવે આજે તો ભણવા જાય છે મેડિટેશન ધ્યાન. બરાબર શું કામ? કારણ કે ભગવાન ભગવદ ગીતામાં એવી એક પણ ફિલોસોફિકલ એંગલ બાકી રાખવા માંગતા નથી. ભગવાન ભગવદ ગીતામાં કર્મયોગ પણ આપે છે, સાંખ્ય યોગ આપે છે, સકામ કર્મયોગ, નિષ્કામ કર્મયોગ, ધ્યાન યોગ, અષ્ટાંગ યોગ, હઠ યોગ, ભક્તિ યોગ બધા જ વસ્તુ આપે છે. એનો મતલબ એવું નથી કે બધું કરવાનું છે.
ભગવદ્ ગીતામાં બધી ફિલોસોફી છે. કરવાનું શું છે એ કન્ક્લુઝન પણ આપતા જાય છે. તો વિચારવાનું કે કન્ક્લુઝન ક્યાં છે. કન્ક્લુઝન એટલે ખબર પડે ને, સાર, નિષ્કર્ષ. બરાબર, તો નિષ્કર્ષ પણ આપ્યો છે. જો પેલા 6 અધ્યાય કર્મયોગના, બરાબર. હવે આજે 6 અધ્યાય પૂરા થશે ને, એટલે આજે ભગવાન એનું કન્ક્લુઝન આપી દેશે કે આગળના 6 અધ્યાયમાં મેં જે કઈ સમજાવ્યું છે એનો નિચોડ 6ઠા અધ્યાયનો 46મો શ્લોક ને 47મો શ્લોક, આ 2 શ્લોક છે એ નિચોડ છે. તો પેલા આ સમજાવવાનું કારણ એ છે, યોગનો અર્થ શું થાય હવે તો ખબર પડી ગઈ ને. યોગ એટલે, યોગનો સાચો અર્થ શું થાય બોલો? યોગ એટલે શું? જોડાવું. ભગવાન કોની સાથે જોડાવું? ભક્તિમય સેવા સાથે ભગવાન સાથે જોડાવ. ભગવાન સાથે ભક્તિમય સેવાથી જોડાવું, એને કહેવાય યોગ. બરાબર. તો આ ખરેખર યોગ છે. તમારી સામે જે ફોટો છે આને યોગ તરીકે નામ આપ્યું છે. આજે પતંજલિ યોગ સૂત્રમાં યોગ આપ્યા છે, ઘણી બધી જગ્યાએ યોગ આપણા શાસ્ત્રમાં આપ્યા છે, અથર્વવેદની અંદર પણ આપ્યું છે. તો આપણા શાસ્ત્રમાં યોગ હતું, પણ અમેરિકા ગયો ને યોગા પછી યોગ પછી યોગા બની ગયો. બરાબર. તો હવે આજે બરાબર બધા યોગ કરવા માંડ્યા, પણ ખરેખર યોગ કરીએ છીએ આપણે જે કરીએ છીએ, કારણ કે યોગના તો 8 અંગ છે. આપણે જે કરીએ છીએ એને ખાલી એક્સરસાઇઝ કહી શકાય, એને યોગ ના કહી શકાય. કારણ કે યોગનો ઉદ્દેશ્ય છે એ બહુ ઊંચો છે. ખાલી આ શરીરને સ્વસ્થ રાખવું અને ખાલી બોડી બિલ્ડિંગ બનાવી એ યોગનો કોઈ ઉદ્દેશ્ય નથી. બરાબર. ખાલી સવારમાં ઉઠીને થોડાક પ્રાણાયામ કરી લેવાનું, થોડાક ફેફસા મજબૂત થઈ જાય, શ્વાસની બીમારીમાં સારું રહે, એના માટે યોગ નથી ખરેખર. તો યોગ પ્રાણાયામ એના માટે છે જ નહીં. આપણે સમજીશું કે યોગનો ઉદ્દેશ્ય શું છે. તો આજે યોગને આવી રીતના કહેવાય ને કે સમાજમાં ખોટી રીતના લોકો દર્શાવી રહ્યા છે. આ જો વિદેશમાં આવી રીતના લોકો થોડી વાર આવી રીતના એક્સરસાઇઝ કરતા હોય, વચ્ચે થોડું દારૂ પીવે, બિયર પીવે, આને નામ આપ્યું છે બિયર યોગા. બરાબર. આવી રીતના એક્સરસાઇઝ કરતા, કસરત કરતા કરતા માથે બકરીને ઊભી રાખે. બરાબર. આને કહેવાય ગોટ યોગા, કે બકરીને બેલેન્સ કરવાની, બકરી પડી ન જ આવી જોઈએ. અરે ભાઈ, પીઝા બર્ગર તમારે ખાવાના છે, બકરી વિચાર કરતી હોય ને માથે ઉભા ઉભા. હું તો પાંદડા જ ખાઉં છું. બરાબર. મારે કઈ ચીજ તો ખાવી નથી, મને માથે ઉભી રાખવાનો શું મતલબ છે? બરાબર. એ બિચારી વિચાર કરતી ક્યાં ફસાઈ ગઈ હું. બરાબર. તમારે લોંદા ખાવા છે પીઝાના ને બર્ગરના, પછી તમારે જરૂર પડે એક્સરસાઇઝની. બકરી કે મારે શું જરૂર પડે, હું તો આમે પાંદડા ખાઉં છું. બરાબર. આઈટી સેક્ટરમાં તમે જાઓ, બેંગ્લોરમાં, પુણેમાં, તો ત્યાં બધા કોમ્પ્યુટર ઉપર સતત કામ કરે આખો દિવસ, આમ સવારથી સાંજ સુધી. બરાબર. પછી દુખવા માંડે આ ભાગ, નેક પેન બહુ થાય, સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ નામની બીમારી થાય. તો એ લોકો થોડી વારે 2-4 કલાક એક સેશન રાખે, બધી ખુરશીઓ સાઈડમાં લઈ લે, થોડીક નેક બરાબર સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ. બસ અમે યોગ કરી લીધા. અમે રોજ યોગ કરીએ છીએ ઓફિસમાં. તમે આજે જેને કહેશો, જેના ઘરે જાઓ, યોગા મેટ તમને જોવા મળશે. આજે ટ્રેન્ડ થઈ ગયો છે ને, મોલમાં જાઓ એટલે યોગા મેટ લઈ આવવાની. બરાબર. રાત્રે 12 વાગ્યા સુધી, 1 વાગ્યા સુધી જાગવાનું, પંજાબી ખાધું હોય, અને સુવાનું, સવારે 9 વાગે ઉઠવાનું, ચા પીવાની. બરાબર. અને પછી બાલ્કનીમાં યોગા મેટ લઈને જવાનું, મમ્મી હું યોગ કરવા જાઉં છું. થોડીક વાર આમ 1 2 3 કરીને આપણા યોગ થઈ ગયા. ઇઝ ઇટ યોગા? યોગ એટલે એની અંદર 8 અંગ છે. ખાલી થોડુંક આમ હાથ પગ હલાવી લેવાને યોગ કહેવાતા નથી. એટલે આપણે સનાતની તરીકે પેલા તો યોગને સમજવો પડશે ને, કે યોગ શું છે. બરાબર. તો આવા ઘણા બધા યોગા છે અત્યારે. જો યોગા ફોર પ્રેગ્નન્સી, યોગા ફોર ફિઝિકલ મેન્ટલ હેલ્થ, ચેર યોગા, ઘણું બધું છે ભાઈ યોગા. અને આવા યોગ તો છે ને અસુરોય કરતા હતા. બરાબર. તમને શું લાગે છે? આ જે યોગ છે, ધ્યાન છે, મેડિટેશન છે, બરાબર, આ ખાલી બરાબર આપણે કરીએ? આસુરો પણ કરતા હતા, ઉદ્દેશ્યને જાણ્યા વગર. આજે તમે પેલો ફોટો જોવો છો ને, આ રાફડા થઈ ગયા છે આજુબાજુમાં ધૂળના. બરાબર. આ ભાઈનું નામ હિરણ્યકશિપુ. બરાબર ને? આપણે બધા તો હું મેડિટેશન કરી શકીએ. આ ભાઈ મેડિટેશન કર્યું હતું 33,000 વર્ષ સુધી કન્ટિન્યુઅસ. કેટલું? 33,000 યર્સ. બરાબર. પગના 2 અંગૂઠા ઉપર એ ભાઈ ઉભા રહ્યા હતા, 2 હાથ ઉપર. બરાબર. ઓમ બ્રહ્મદેવાય નમઃ, ઓમ બ્રહ્મણે નમઃ. એને એમ કે બ્રહ્માજી જ ભગવાન છે, કારણ કે બધું કહેવાય કે સર્જન એને કર્યું હતું કે બ્રહ્માજી પાસે માંગી લે ને. વિષ્ણુના તો દુશ્મન હતા, કૃષ્ણના દુશ્મન હતા. બરાબર. કોણ? હિરણ્યકશિપુ. શું કામ? તો કે મોટા એને કે નાનો ભાઈને મારી નાખ્યો હતો, હિરણ્યાક્ષને મારી નાખ્યો હતો. બરાબર. એટલે કે વિષ્ણુ મારો દુશ્મન છે, એટલે એની કોઈ ભક્તિ ના કરે. આમે જો જેટલા પણ અસુરો થયા ને, એ કોઈ કૃષ્ણની કે વિષ્ણુની ભક્તિ કોઈ દી નહીં કરે. લખી લો.
એ રાવણ હોય તો ભલે, કુંભકર્ણ હોય તો ભલે, ભસ્માસુર હોય તો ભલે, હિરણ્યાક્ષ, હિરણ્યકશિપુ, આ કોઈ નહીં કરે. કૃષ્ણ વિષ્ણુ તત્વની ભક્તિ નહીં કરે એ લોકો. બરાબર. બ્રહ્માજીને પ્રસન્ન કર્યા. તો આ લોકો પણ તપ કરે છે. પણ શું કામ તપ કરે છે? તો કે બસ શક્તિ મળે ને પછી બધાનું હેરાન કરવું. તો આને યોગ કહેવાય, આને ધ્યાન કહેવાય. આ ખરેખર મેડિટેશન નો ગોલ આ છે. બરાબર. તો આવું ઘણું બધું છે. ડેસ્કટોપ યોગા, ટેનિસ યોગા, ઓફિસ યોગા, અને સૌથી વધારે ફેમસ હોય ને તો વેટ લોસ યોગા. બરાબર. ડોક્ટર પાસે ગયા હોય, બરાબર, કાંઈ પણ ટ્રીટમેન્ટ કરાવવા ગયા હોય, અને જો 2-4 માતાજીઓ ભેગા હોય, બહેનો, બરાબર, એટલે ડોક્ટરને એકવાર પૂછી તો લે જ કે ભાઈ તમે કઈ વજન ઘટાડવાની દવા આપો છો ભેગી ભેગી, અથવા તમે કઈ વજન ઘટાડવાનો કઈ એકાદો યોગ બોગ શીખડાવો છો? કારણ કે માતાજીઓને ગમે એટલું વજન હોય એટલું વધારે જ લાગે. બરાબર ને? 50 કિલો હોય તો 45 કરવું હોય, 45 હોય તો 40 કરવું હોય, 40 હોય તો 35 કરવું હોય, વધારે જ લાગે હંમેશા. હું જાડી જ છું. બરાબર. તો યોગ ભાઈ એના માટે નથી. બરાબર. યોગ છે વજન ઘટાડવા માટે નથી. ઠીક છે, થોડું શરીર સ્વસ્થ રહે છે, બરાબર, કોઈ નુકસાન નથી. પણ યોગ એટલે યુદ્ધ ધાતુમાંથી બનતો શબ્દ, અને યોગ દ્વારા ભગવાનને પ્રાપ્ત કરવાના છે. યોગ એના માટે છે. આ તો એના જેવી વસ્તુ થઈ કે તમારી પાસે સોનાની ઈંટ છે, પણ તમે ઈંટનો ઉપયોગ કરો છો પેપર વેટ તરીકે. તમારી પાસે યોગ છે, તમને શાસ્ત્રમાં યોગ આપ્યો છે. શેના માટે? ભગવાનને પ્રાપ્ત કરવા માટે. બરાબર. મુક્તિ મેળવવા માટે યોગ છે. હવે કોઈ આ અધ્યાય વાંચે, સમજે અને જાણીને કોઈ જંગલમાં જવાનું કોઈ નક્કી કરી લે, બરાબર, કાર્તિક પ્રભુ, કે ભાઈ ના ના, આ પ્રભુજી અષ્ટાંગ યોગ સરસ ભણાવ્યો છે, યમ નિયમ આસન ને, હવે હું હિમાલયમાં જાઉં અને હું ત્યાં એક પગે ઉભો રહી જઈશ, એની પેલા ભગવાને પેલા શ્લોકની અંદર વોર્નિંગ આપી દીધી, ભાઈ કોઈ ગુફામાં જવાની જરૂર નથી. પેલા શ્લોકની અંદર સાચો યોગી કોણ કહેવાય, સાચો સંન્યાસી કોને કહેવાય, એની વ્યાખ્યા પેલા જ આપી દીધી. શું કીધું? અનાશ્રિત કર્મ ફલમ કાર્યમ કર્મ કરોતિ યઃ. કર્મ કરોતિ યઃ. કે ભાઈ પૂર્ણ પુરુષોત્તમ સ્વયં ભગવાન એ કહે છે કે પોતાના કર્મના ફળ પ્રત્યે અનાસક્ત થવાનું, અને કર્તવ્ય અનુસાર કર્મ કરે ને એ સંન્યાસી છે. સંન્યાસનો મતલબ એ નથી કે બધા કર્મ છોડી દેવાના, ગુફામાં બેસી જવાનું. આ શ્લોક તમે વાંચી લો, 6.1. અનાશ્રિત કર્મ ફલમ કાર્યમ કર્મ કરોતિ યઃ. કે કાર્ય કરે છે, બરાબર, એની પ્રિસ્ક્રાઇબ ડ્યુટી કરે છે. સંન્યાસી એને સંન્યાસી કહેવાય. યોગી એને જ યોગી કહેવાય. સંન્યાસી અને યોગીમાં ફેર નથી. બેનો ગોલ ભગવાનને પ્રાપ્ત કરવાનું. કઈ રીતના? તો કે કર્મ કરશે. સંન્યાસ લઈને પણ એ વ્યક્તિ બીઝી હોય છે. શેમાં બીઝી હોય છે? પૈસા કમાવામાં, પોતાની ઇન્દ્રિય તૃપ્તિ કરવામાં, મોબાઈલ મચેડવામાં બીઝી. શેમાં બીઝી હોય છે? એ બીઝી હોય છે બધા જીવોનો ઉદ્ધાર કરવા માટે. કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ સંન્યાસ લે ને, આપણે ગૃહસ્થાશ્રમમાં હોય ને તો આપણે આપણા પરિવાર પૂરતી ચિંતા હોય, પત્ની, બાળકો, માતા પિતા પૂરતું. પણ વ્યક્તિ જ્યારે સંન્યાસ લે ને ત્યારે આખો સંસાર એનો પરિવાર બને છે. ત્યારે એને દરેક જીવ માટે ચિંતા થાય છે કે આને હું કેવી રીતના ભગવત ધામ લઈ જાઉં. બરાબર. ઇસ્કોનના ફાઉન્ડર આચાર્ય ઇસ ડિવાઇન ગ્રેસ એસી ભક્તિવેદાંત સ્વામી શીલ પ્રભુપાદ 70 વર્ષની ઉંમરે અમેરિકા ગયા. એ દાદા ધારે જ ને તો વૃંદાવનમાં બેઠા બેઠા ભક્તિ કરી શકતા હતા. ક્યાંય જવાની જરૂર નહોતી. વૃંદાવનમાં એક નાનો એવો આશ્રમ ખોલી શકતા હતા અને ત્યાં બેઠા બેઠા ભક્તિ કરી અને ભગવાનના ધામમાં જઈ શકતા હતા. પણ એવું ના કર્યું. શું કામ? કારણ કે ભગવાન એ કહે છે કાર્યમ કર્મ કરોતિ યઃ. કે ભાઈ સંન્યાસનો મતલબ એવો નથી કે એક જગ્યાએ બેઠા રહો ને કઈ કામ ના કરો, ખાલી તમે જપ કરી લો તો તમારો સંન્યાસ. નહીં, સંન્યાસ એટલે કર્મ કરવું પડશે. કર્મ કયું? યજ્ઞ અર્થાત કર્મણો અન્યત્ર. 3જા અધ્યાયમાં પેલા કહી દીધું છે. કર્મ એટલે આપણે કરીએ એની વાત નથી, ભૌતિક નહીં, આધ્યાત્મિક કર્મ કરવું પડશે. તો કોઈ ડાયવર્ટ ના થાય એટલે ભગવાન પેલા શ્લોકની અંદર એ વસ્તુ સમજાવી દીધી કે ભાઈ કર્મ તો કરવું પડશે. પછી સંન્યાસી હોય તોય ભલે અને યોગી હોય તોય ભલે. ડન. હવે મેડિટેશન તરફ ભગવાન આગળ વધે છે. ધ્યાન. ધ્યાન શેના માટે કરવાનું છે? મનને સંયમિત કરવા માટે. બરાબર ને? માઇન્ડ કંટ્રોલ. કે ભાઈ મન નથી લાગતું, મેડિટેશન એના માટે છે. એટલે ભગવાન કહે છે કે મનુષ્ય પોતાના મનની સહાયતાથી પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ. મનની સહાયતા ઘણી બધી રીતના થાય, ઘણી બધી પદ્ધતિથી થાય. મનને ભગવાનમાં લગાડો, ભગવાનના રૂપ સુંદરતા, બરાબર, ભગવાનના શ્રી વિગ્રહમાં મનને લગાડો, મનને ભગવદ્ ગીતામાં લગાડો, મનને ભાગવતમમાં લગાડો, મનને ભગવાનના નામમાં લગાડો. બરાબર. આ રીતના પણ મનનો ઉદ્ધાર કરી શકાય એની સહાયતા કરીને. અને મનનો ઉદ્ધાર કરીને પોતાનું પતન ના થવા દેવું જોઈએ. શું કામ? તો કે મન છે ને મિત્ર છે, ને મન છે એ કેવો છે? શત્રુ પણ છે. મન એટલો મોટો શત્રુ છે
કે જો કોઈ વસ્તુની ચિંતા તમને સતાવે અને એ ચિંતા મનમાં અંદર ઘૂસી જાય ને સતત એના જ વિચારો આવે, એના જ વિચારો આવે, એના વિચારો આવે, તો એ મન તમને હાર્ટ એટેક લાવી શકે છે. મન તમારું મૃત્યુ કરાવી શકે છે. ખબર છે આવું થાય? ખબર છે ક્યારે? જયારે દીકરી વળાવીએ ને, બરાબર, માતા પિતાએ 20 વર્ષ, 22 વર્ષ, 25 વર્ષની દીકરી કરી હોય, બરાબર, ફૂલની જેમ સાચવી હોય ને, એ દીકરીને જયારે બીજાના ઘરે મોકલવાની થાય, બરાબર, ત્યારે માતા પિતા ખૂબ રડે, બરાબર ને, ખૂબ રડે. એને એ 22 વર્ષનું બધું જ પિક્ચર યાદ આવતું હોય મનમાં, કન્ટિન્યુઅસ એ પિક્ચર ફરતું હોય, મારી દીકરી, મારી દીકરી ત્યાં જઈને કેમ રહેશે, કેમ રહેશે, કેમ રહેશે, કેમ રહેશે. અને મન એને એટલા બધા વિચારોએ ચડાવે, એટલા વિચારોએ ચડાવે, એટલા વિચારોએ ચડાવે કે ઘણીવાર વ્યક્તિ બેભાન થઈ જાય. જોયું છે લગ્નમાં તમે? બરાબર, વ્યક્તિ બેભાન થઈ જાય. ખાસ તો માતાજીઓ, માતાજી થોડા મનના નબળા હોય, બેભાન થઈ જાય, પડી જાય. આવું થાય કે નહીં? જોયું છે ને? પુરુષો થોડા સ્ટ્રોંગ હોય, કારણ કે ઇનબિલ્ટ ક્વોલિટી છે, માતાજીઓને ભગવાને આપી છે, મમતા આપી છે. બરાબર, પુરુષો થોડા સ્ટ્રોંગ હોય, બરાબર. તો મન આટલો મોટો આપણો શત્રુ છે. જો વિચારે ચડાવી દે ને, પતન કરાવી દે, સુસાઇડ કરાવી દે. આ બધા સુસાઇડ કરે છે, શું કામ કરે છે? મન, બરાબર, મન ચકડોળે ચડી ગયું એનું, બીજું કોઈ વિચાર જ ના આવે, બરાબર, સુસાઇડ કરી લે, પોતાનું શરીર ખતમ કરી લે. મન એટલો મોટો, અને મન એટલો મોટો મિત્ર છે ને, આપણો મિત્ર, કે ગમે એવી ખરાબ બીમારીમાં પણ હોય, પણ મનથી જો તમે મક્કમ હોય ને, બરાબર, તો કેન્સર જેવી બીમારીમાંથી માણસો નીકળી ગયેલાના દાખલા છે, બરાબર. મન મક્કમ. આપણે કોરોનામાં જોયું હતું કે નહીં આ વસ્તુ? બરાબર, જેના મન મક્કમ હતા ને એને કોરોના થયો ને, એ બધા આરામથી બધા બહાર નીકળી ગયા. પણ જેના મન મક્કમ ઢીલા હતા, ડિટર્મિનેશન પાવર નહોતો, કોરોનાનું નામ પડે ત્યાં પગ જેના ધ્રુજતા હતા, અને એમાંય શરદી ઉધરસ થઈ ગઈ, ડોક્ટરે કીધું કોરોનાનો રિપોર્ટ કરવાનો છે, ત્યાં અડધો તો ત્યાં મરી ગયો હોય રિપોર્ટ કરાવવામાં જ. હજી તો રિપોર્ટ આવ્યો નથી પોઝિટિવ નેગેટિવ નો. અઠવાડિયું જે રિપોર્ટની રાહ જોઈ ને, એમાં તો અડધા એના આજા ગગડી જાય. અને એમાં જો પોઝિટિવ આવ્યો ને ક્વોરન્ટાઇન કરવાનું થયું, તો એમાં ને એમાં એનું કામ પતી જાય. એકચ્યુઅલી કોરોનામાંથી મર્યા નથી લોકો, એ પોતાના મેન્ટલ મનથી મર્યા છે, બરાબર. એનું મન છે એને મારી નાખે છે. કોરોનામાં તો એવા એવા કેસ એઝ એ ડોક્ટર તરીકે મેં એવા જોયા છે કે આખા આખા ફેફસા, અડધા અડધા ફેફસા બ્લોક હોય, અડધા અડધા. ડોક્ટર એમ કીધું કે આનો સીટી સ્કેન એટલો ભંગાર છે કે નહીં બચે. અને એવા હજી કેટલા અત્યારે આટા મારે છે, અત્યારે ઠેકડા મારે છે, કોઈ વાંધો નથી. શું કામ? માન મક્કમ ભાઈ, ઠીક છે ભાઈ, રાખે તો ઠીક છે કૃષ્ણ, ના રાખે તો ઠીક છે ભાઈ, બરાબર. આ જે ડિટર્મિનેશન પાવર જેના હતા બધા બચી ગયા છે, બરાબર. તો આ જ મનને કંટ્રોલ કરવા માટે, મેડિટેટ કરવા માટેનો આ અધ્યાય છે, બરાબર. તો યોગ ભગવાન તરફ લઈ જાય, ભોગ ભગવાનથી વિમુખ કરીને આપણને લઈ જાય. જેને મન ઉપર વિજય મેળવી દીધો છે ને, એના માટે મન મિત્ર છે, મન ઉપર વિજય મેળવવાનો છે. અને એની શરૂઆત છે, બરાબર, કળિયુગની અંદર ભગવાનના નામથી થાય. કળિયુગમાં તમે જન્મ લીધો હોત સતયુગમાં, તો આ અધ્યાય તમારા કામનો ખૂબ જ હતો, કારણ કે આ અધ્યાયનું નામ ધ્યાન યોગ છે, મેડિટેશન, બરાબર. તો તમારા કામનો અધ્યાય ત્યારે થાય, દીપ્તિપત માતાજી માઇક બંધ કરી દેજો. તો આ અધ્યાય તમારા કામનું ત્યારે થાય કે તમે સતયુગમાં હોય. ભગવાને ચારે ચાર યુગમાં જે જે આવે ને, એ બધું જ ભગવદ્ ગીતામાં આપ્યું છે. ભગવાને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, બ્રહ્મચારી, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થી, સંન્યાસી બધાને લાગુ પડે. બાળકો, બરાબર, યુવાન, ગૃહિણીઓ, માતાઓ, જોબ કરતા હોય, બિઝનેસમેન, સાયન્ટિસ્ટ, બધાને લાગુ પડે, બરાબર. કર્મયોગી, જ્ઞાન યોગી, ધ્યાન યોગી, અષ્ટાંગ યોગી, ભક્તિ યોગી, આ બધાને લાગુ પડે ને. બધી ફિલોસોફી આની અંદર આપી છે ભગવદ્ ગીતાના 700 શ્લોકમાં. એટલા માટે એને ગ્રંથરાજ કહેવામાં આવે છે. એટલા માટે કોઈ પણ મતનો, કોઈ પણ પંથનો માણસ હોય, ભગવદ્ ગીતા તો વાંચતો જ હોય. તમે જુઓ, ભલે નિરાકારવાદી હોય, ભગવાનના સાકાર સ્વરૂપમાં નથી માનતો, કૃષ્ણ અને રામને ઇવન ભગવાન ના માને, ભગવદ્ ગીતા એ પણ વાંચશે, બરાબર. કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ ના માનતો હોય, બીજા જ કોઈ ભગવાનને માનતો હોય, ભગવદ્ ગીતા એ પણ વાંચશે. વાય? કારણ કે ગ્રંથરાજ છે, બધી જ ફિલોસોફી ભગવાને આપી છે. તો સર્વશ્રેષ્ઠ મિત્ર મન છે, બરાબર. ભગવાન કહે છે ક્યારે? જયારે તમે એના ઉપર વિજય મેળવો તો. અને જો એમાં નિષ્ફળ થયા તો પછી મન તમને લોટાવે, બરાબર. આપણે ગુજરાતીમાં કહેવત છે ને, મન હોય તો માળવે જવાય, બરાબર. એના માટે જ છે, આ શ્લોક ઉપરથી જ છે. મન તમને ભગવાન પાસે પણ લઈ જઈ શકે અને મન તમને નરકમાં પણ લઈ જઈ શકે. બધા જ મનના ખેલ છે, ટોટલ બધા જ મનના ખેલ છે. તો આ જે અષ્ટાંગ યોગમાં જે 8 અંગ છે, એ આ છે,
યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આ તો આપણે તમને ખબર છે ચોથા પાંચમામાં આવતું હતું. સાતમામાં આપણને આ ભણવામાં આવતું હતું. હવે અત્યારે જેટલા લોકો પ્રાણાયામ શીખડાવે છે કે જેટલા લોકો આસન શીખડાવે છે, શું એ યમ નિયમ વિશે વાત કરે છે? બરાબર. જેટલા લોકો સમાજની કેટલા બધા NGO ખુલી ગયા છે. બરાબર. બાબા રામદેવ છે એ રોજ સવારમાં ઉઠીને બધાને કે છે 1 2 3 4 કરો. બધા કરે છે, કોઈ વાંધો નથી, શરીર થોડું તંદુરસ્ત રહે. પણ ક્યારે એ સમજાવી રહ્યા છે કે યમ અને નિયમ પણ કરવા જોઈએ? ક્યારે એ પણ સમજાવી રહ્યા છે કે આસન પ્રાણાયામ થી ઉપર ઉઠીને પ્રત્યાહાર તરફ પણ જવું પડશે? પ્રત્યાહાર એટલે ઇન્દ્રિયોના વિષયોને બંધ કરો, ધારણા તરફ આગળ વધો, પછી ધ્યાન તરફ જઈને સમાધિમાં સ્થિર થઈને ભગવત પ્રાપ્તિ કરવાની છે. આવું તો સમજાવતા જ નથી ને. ખબર જ નથી ને કે યોગ કરવાનો ગોલ શું છે. યોગનો ગોલ છે સમાધિ. બરાબર. યોગનો ગોલ અલ્ટિમેટલી સમાધિ છે. આ બધા તો પગથિયા છે. બરાબર. તો જોઈએ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ શું છે. બરાબર. તેમાં પેલું યમ, છઠ્ઠા અધ્યાયનો 10મો શ્લોક. લખવું હોય તો લખી લેજો. યમનો શ્લોક છે. બરાબર. યમ એટલે એક્સટર્નલ ડિસિપ્લિન. શું શું ધ્યાન રાખવાનું છે. બરાબર. યમ એટલે શું, બરાબર, પ્રતિબંધિત શું છે એના પ્રત્યે ખાસ ધ્યાન રાખવાનું. તો ખાસ કળિયુગની અંદર 4 નિયમ આપ્યા છે. એને યમ કીધા છે. 4 નિયમ. કયા કયા 4 નિયમ છે? માંસાહાર ના કરવો, જુગાર ના રમવું, નશો ના કરવો અને વ્યભિચાર ના કરવો. આ 4 નિયમ, આ 4 પાયા છે. કોઈ પણ યોગમાં આગળ વધવા માટે વ્યક્તિ આ 4 નિયમનું પાલન કરવું પડે, ત્યારે જ એ વ્યક્તિ પશુમાંથી મનુષ્ય બને. ત્યાં સુધી તો એ વ્યક્તિ મનુષ્ય પણ નથી. કોઈ વ્યક્તિ માંસાહાર કરતો હોય તો મનુષ્યની કેટેગરીમાં નથી આવતો, એ પશુની કેટેગરીમાં આવે છે. ઓકે. તો આ યમ એટલે 4 નિયમો. હવે ભગવાન જયારે આ યમ સમજાવે છે, તમે છઠ્ઠા અધ્યાયનો 10મો શ્લોક કાઢો. બરાબર. તમને બધાને એમ થાય કે અમે બધા યોગ કરીએ છીએ, પણ હવે યોગનું પેલું પગથિયું યમ છે. પેલું પગથિયું. અને યમની અંદર ભગવાન એમ કે છે કે એકાંત સ્થળે એકલા જતું રહેવું. તો મતલબ કોઈ યોગ કરવો હોય ને તો પેલા તેને ઘર છોડી દેવું પડે, એને એકાંત સ્થળે જતું રહેવું પડે, જંગલમાં જતું રહેવું પડે. મેં તમને શું કામ પેલા કીધું કે આ પદ્ધતિ કળિયુગની નથી, આ પદ્ધતિ સતયુગની છે. કૃત્ય જે ધ્યાય તો વિષ્ણુ. ભાગવતમની અંદર ક્લિયર કટ સ્ટેટમેન્ટ આપેલા છે કે મેડિટેશનની જે પદ્ધતિ છે અત્યારે પણ ઘણા બધા લોકો કરાવી રહ્યા છે. કારણ કે એ લોકો શ્રીમદ ભાગવત મહાપુરાણને જ માનતા નથી, એટલે એને ખબર નથી. બરાબર. અને અલ્ટિમેટલી એનાથી કઈ પ્રાપ્ત નથી થતું સિવાય કે થોડીક મેન્ટલ હેલ્થ સુધરે છે, થોડો ગુસ્સો કંટ્રોલમાં આવે છે, મન શાંત થાય છે. એનાથી કોઈ મુક્તિ પ્રાપ્ત ના થાય, ભગવત પ્રાપ્તિ પ્રાપ્ત ના થાય. મેન્ટલ હેલ્થ સુધરવું, ગુસ્સો શાંત થવો ને, એ તો ભગવાનના નામ જપ જે કરીએ છીએ ને એની બાય પ્રોડક્ટ છે. કોઈ વ્યક્તિ ભગવાનના નામ જપ કરે ને થોડો સમય, બરાબર. આજે આપણે ક્લાસમાં હેન્ડરેસ કરાવવાનો છે. કાલે પ્રભુજીનો મને પ્રશ્ન હતો પર્સનલમાં કે પ્રભુજી ગુસ્સા ઉપર કેવી રીતના કંટ્રોલ લાવવો. તો મેં કીધું કે ખાલી ભગવાનના નામનો જપ કરો, ગુસ્સા ઉપર કંટ્રોલ ના આવે તમે મને કહેજો. તો આજે મારે તમને બધાને ઘણા બધાને પૂછવાનું છે કે તમે બધા આજનો અધ્યાય પૂરો થાય ને એટલે આપણે નામ જપ કરવાનું છે. કારણ કે આજે આપણે ભક્તિ યોગને એસ્ટાબ્લિશ કરવાના છીએ. અને પછી હવેના બધા જ ચેપ્ટર જેટલા આવશે, ચેપ્ટર પૂરા થયે 7 મિનિટ આપણે માળા કરવાના છે ભગવાનના નામની. બરાબર. કારણ કે આપણે આ પ્રેક્ટિસ કરવાની છે, આપણે મંત્ર મેડિટેશનની. હવે તમે મને કહો, બરાબર, મને યાદ આવ્યું છે અત્યારે પૂછી લઉં કે આમાંથી તમે લોકો જપ કરો છો, ઘણા બધા માળા કરો છો, ઘણા બધાને અત્યારે 16 રાઉન્ડ થઈ ગયા, 32 રાઉન્ડ થઈ ગયા છે. આજે સવારે હું 3:30 વાગે લોગિન થયો, 3:30 વાગે પણ ટ્રાફિક હતો. 3:30 વાગે લોકો ઉઠીને માળા કરવા બેસી ગયા હતા. બરાબર. મને કહો કે નામ જપ કરવાથી ગુસ્સા ઉપર જો કંટ્રોલ આવ્યો હોય તો એવા કેટલા લોકો છે કે પેલા નાની નાની વાતમાં ગુસ્સો આવી જતો હતો, કોઈ બોલે તો સહન નહોતું થતું. એવા કેટલા લોકો છે કે ના ના હવે થોડું સહન થઈ જાય છે પ્રભુજી, હવે કોઈ થોડું ઘણું કહી દે તો સાંભળવાની શક્તિ આવી ગઈ છે કે વાંધો નહીં, જવા દો ને ભાઈ. બરાબર. કેટલા લોકો છે. તો ચાલો, તમારી સામે એક્ઝામ્પલ છે. હું નામ નથી લેતો જેમનો પ્રશ્ન હતો એનું, પણ એ વ્યક્તિ પણ અહીં હાજર છે. તો પ્રભુજી કે માતાજી, બરાબર, તમારો જેનો પણ પ્રશ્ન હતો તો તમે અહીં જોઈ શકો છો કે 41 પાર્ટિસિપન્ટ એવા છે, 42 પાર્ટિસિપન્ટ એવા છે. ઘણા બધા એવા છે જેને હેન્ડ રેસ નથી કર્યું. મને ખબર છે કે માળા કરે છે. જેમ કે આમાં તો ઘણા બધા દીક્ષિત ભક્તો છે, વ્રજરાની વિનીતા માતાજી, રમણ પ્રેષ્ઠા પ્રભુજી, આ બધા. બરાબર. તો આ બધાનો એ અનુભવ રહ્યો છે કે માળા કરવાથી સૌથી પહેલા કોઈ શરીરમાં ચેન્જીસ આવે તો એ ચેન્જ છે ગુસ્સા ઉપર કંટ્રોલ આવવો, સહન શક્તિ વધવી. બરાબર. કારણ કે ખબર પડી જાય ને કે ભાઈ જેની પાસે જે હોય એ આપે. બરાબર.
તમે કોઈ વ્યક્તિ પાસે જાઓ તો એની પાસે હોય એ આપે ને. કોઈ તમને જે કઈ કચરા વાળો હોય તો તમને કચરો આપશે, એ કચરો લઈ જાઓ મારી પાસેથી. પણ આપણે તો વૈષ્ણવ છીએ ને, તો આપણે શું આપીશું? આપણે હરિનું નામ આપીશું વધારે, આપણે ગુસ્સો નહીં આપીએ. બરાબર. તો આ બાય પ્રોડક્ટ છે. જે લોકો મેડિટેશન કરે છે મનને શાંત કરવા માટે, જે લોકો મેડિટેશન કરે છે ક્રોધને શાંત કરવા માટે, એ તો ખાલી ભગવાનના નામનું એક બાય પ્રોડક્ટ છે. બીજું તો ઘણું બધું પ્રાપ્ત થાય છે. ક્રોધને કંટ્રોલ સિવાય ઘણું બધું પ્રાપ્ત થાય છે. ઓકે, તો આગળ વધીએ. યમ એકાંત સ્થળે એકલા જતું રહેવું. આમાંથી કેટલા તૈયાર છે ભાઈ? ચાલો અષ્ટાંગ યોગનું પ્રેક્ટિસ કરવી છે. છોડો ઘરબાર, ચલો હરિદ્વાર, બસ બાંધું. આવે જ કોઈ ભાઈ ઋષિકેશ? હાલો ભાઈ, ઋષિકેશ વાળા કેટલા? યોગ કરવા જવું છે. જો પત્ની બાળકો, હરસાલી માતાજી, 1-2 મહિના માટે છોડવાની વાત નથી હો, પરમેનન્ટ છોડવાની વાત છે. આગળ આવશે, હજી ભગવાન આમાં ઉમેરશે. પરમેનન્ટ છોડવાની વાત છે, કમ્પ્લીટ વિરક્ત થવાની વાત છે. કોણ માતા, કોણ પિતા, કોની દીકરી, કોણ મારો સંસાર, ભારતી માતાજી, કોણ મારા દીકરા, કઈ મારે સંબંધ નથી. હું હવે યોગના માર્ગ ઉપર ચાલુ છું, મારે ભગવાનને પ્રાપ્ત કરવાના છે. અહીંયા એ અનુસંધાને લખેલું છે, એકાંત સ્થળે એકલા જતું રહેવું. અને ત્યાં હંમેશા લખ્યું છે, શબ્દ વાપરજો, હંમેશા મનને ધ્યાનપૂર્વક. અહીંયા 1-2 દિવસની વાત નથી. હરસાલી માતાજી તમને એમ કે પ્રભુજી ઋષિકેશ લઈ જશે ને મને થોડુંક મેડિટેશન કરાવશે ને પછી ત્યાં જાશું લક્ષ્મણ ઝૂલા ઉપર ને એ મજા કરશું, એ વાત નથી. અહીંયા અહીંયા એ વાત છે કે ત્યાં જઈને કમ્પ્લીટ મેડિટેટ કરવાનું છે, કમ્પ્લીટલી. છે કોઈ ભાઈ? વિરલાઓ. ઓનલી ધ્યાન યોગ, નથિંગ એલ્સ. છોડો ઘર બાર, ચલો હરિદ્વાર. ઘર, પત્ની, બાળકો, પૈસા, રૂપિયા, સંપત્તિ છોડો. છે કોઈ? બસ પૂરું થઈ ગયું. યમ જ ના થાય, આગળનું શું કરવાના હતા? યમ, નિયમ, આસન. આ યમ થી તો શરૂઆત છે. યમ ના થઈ શકે કળિયુગની અંદર, ઇમ્પોસિબલ છે. યમ ના થઈ શકે. બરાબર. કેવી રીતના તમે આગળ વધશો? હવે તો આ યમ થયું ને, હવે હું તમને નિયમમાં લઈ જાઉં. આ તો પેલું પગથિયું હતું, નિયમ. જે લોકો અતિશય આહાર લે, બિલકુલ આહાર લેતો નથી, અતિશય ઊંઘે, પૂરી ઊંઘ નથી લેતો, એ કોઈ દી યોગી ના બની શકે, યોગ ના કરી શકે. હવે આપણે તો અડધી રાત્રે પંજાબી ખાવા જવાનું, પછી સવારે ઉઠીને આપણે યોગ કરવાના છે. બેયને કોઈ મેળ નથી. આપણે તો વ્યસન કરી રહ્યા છીએ, આપણે તો ચા પી રહ્યા છીએ, આપણે તો કોફી પી રહ્યા છીએ. જે લોકો ચા કોફી પીતા હોય કોઈ દી યોગ ના કરી શકે, કારણ કે ચા અને કોફી એ બંને તમારા હૃદયના હાર્ટ રેટને એક્સેલરેટ કરે, વધારે. કોઈ ડોક્ટરને પૂછજો, એક્સેલરેટ કરે તમારા હૃદયને. બરાબર. વધારે ઉત્સાહિત કરે. બરાબર. ચા અને કોફી બે તમને કોન્સ્ટિપેશન કરે. કોન્સ્ટિપેશન એટલે કબજિયાત, તમારું પેટ પ્રોપર સાફ ના આવવા દે. જે લોકો કોફી પીતા હોય એને ખબર હશે. હવે જેનું પેટ સાફ ના આવે ને, ભરેલા પેટે કોઈ દી યોગ જ ના થાય. યોગ તો એ વ્યક્તિ કરે કે એનું પેટ પેલા સવારમાં પ્રોપર નીટ એન્ડ ક્લીન આવવું જોઈએ. બરાબર. પછી જ યોગ કરી શકો ને. ત્યાં સુધી તમે યોગ ના કરી શકો, એના ગેરફાયદા છે ઉલટાના. બરાબર. યોગ ભૂખ્યા પેટે થાય, જમીને યોગ ના થાય, એક્સરસાઇઝ જમીન ના થાય, એના ગેરફાયદા છે. તો હવે આપણે તો કેટલું જમવું એનું નક્કી જ નથી ને. આપણું તો આહાર ભગવાન કે છે કે નિયમિત લેવાનો, પણ આહાર તો ભગવાન અમે તો એ રીતના લઈશું કે પ્લેટમાં શું છે ભાઈ, ઘરે બનાવ્યું શું છે એના ઉપર આધાર કે કેટલો નિયમિત લેવો. ભાવે એવા હોય વસ્તુ તો પછી અહીંયા સુધી અમે જમશું, ના ભાવે હોય તો ભાઈ આજે અમારે એકાદશીના ઉપવાસ છે. શું કામ? ભાઈ આજે શાક બનાવ્યું કારેલાનું, બરાબર, આજે ઉપવાસ છે ભાઈ, આજે બસ 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 આજે ઉપવાસ, આજ મારે બુધવાર છે. બરાબર. તો આપણું તો આના ઉપર છે ભઈલા, શું જમવું શું ના જમવું, કેટલું જમવું. બરાબર. ક્યારે ઊંઘવું ક્યારે ના ઊંઘવું એ તો આપણો મોબાઈલ નક્કી કરશે, આપણે થોડા નક્કી કરવાના છીએ. એ તો મોબાઈલમાં રીલ્સ આપણે સ્ક્રોલ કરશું, મોબાઈલ માથે પડશે, એક લાફો મારશે, વળી એકવાર ઉપાડીને વળી રીલ સ્ક્રોલ કરશું, વળી આ ગાલ ઉપર પડશે, ત્યારે એમ થાય હવે હુઈ જાય, 2 લાફા પડી ગયા મોબાઈલના. આવું થાય? હાથમાં મોબાઈલ જોતા જોતા પડે છે તમારે કોઈના? નથી પડતા? પડતા જ હોય. તમે ના કહો તો ના પડતા જ હોય, ભલે ના પાડો. ત્યાં સુધી માણસો, અને ના પડતા હોય તો તમે સૌભાગ્યશાળી છો. એટલી બધી તમને લત નથી લાગી, એનો મતલબ એવો થયો. કારણ કે મોબાઈલના દૂષણથી આજે કોઈ બચેલું નથી. તમને ખબર છે? કોઈ બચેલું નથી. રીલ્સ જોતા 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 રાતના 2-2 વાગે લોકોને. બરાબર. પછી ઊંઘ નથી આવતી. ક્યાંથી ઊંઘ આવે? ઊંઘનો સમય જતો રહ્યો. જે બેસ્ટ જે ટાઈમ છે ને સુવાનો, બરાબર, એ 10 વાગ્યાથી લઈને 2 વાગ્યા વચ્ચેનો જે ટાઈમ છે, સૌથી સુપીરિયર ટાઈમ છે. કોઈ પણ પૂછી જોજો તમે. બરાબર. સુપીરિયર ટાઈમ છે. આની વચ્ચેની જે ઊંઘ થવી ને, એ તમારા શરીર માટે સૌથી જરૂરી ઊંઘ છે, બેસ્ટ ઊંઘ છે. તો હવે આપણું તો આહારના નેઠા નથી, ઊંઘના નેઠા નથી. કેવી રીતના યોગી બનવાના? આહાર વિહાર, વિહાર એટલે ક્યાં ફરવા જવું, રિક્રિએશન.
બરાબર. નિંદ્રા, પછી કાર્ય કરવાની આદતમાં નિયમિત રહેવું પડે. આપણું નિયમિત છે કાર્ય કરવાની આદતમાં? મુંબઈમાં અને બેંગ્લોરમાં પૂછો, સવારે ભાઈ બરાબર ઉઠતા વેત જોબ ઉપર ગયા હોય ને આઈટી સેક્ટરમાં, એ રાત્રે ક્યારે આવવાનું નક્કી એનો બોસ કરે, એ પોતે ના નક્કી કરે. એ તો નીકળવું હતું ને બોસે એક બીજી ફાઇલ આપી દીધી. મારા ઘણા બધા મિત્રો છે, મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરે છે. બરાબર. હવે લોકો હોય અહીંયા બરાબર મારે ત્યાં બરાબર અમારે ત્યાં આવે, ઇન્ડિયા આવે, બરાબર, તો એ બધા અડધી રાત્રે ઉઠીને જોબ કરતા હોય. કાં તો કે ભાઈ એનો ટાઈમિંગ પ્રમાણે જોબ કરવી પડે ને. જે કંપનીમાં કામ કરતા હોય કંપની જે દેશ સાથે સંકળાયેલી હોય, તમે ભલે ને ભારતમાં હોય પણ એ કંપની છે એ ચાઇના બેઝ છે. તો હવે ન્યા જયારે સવાર પડે ને ત્યારે તમારે લોગિન થવાનું હોય. બરાબર. એ અડધી રાત્રે સૂટ બૂટ પહેરીને ભાઈ બેઠો હોય નોકરી કરવા. બરાબર. તો હવે આમાં કેવી રીતના તમારી બોડીની સાયકલ જ ડિસ્ટર્બ થઈ ગઈ. બરાબર. કારણ કે બહુ મહત્વની બોડી સાયકલ બહુ મહત્વની વસ્તુ છે. ક્યારે શું, ક્યારે ઉઠવું, શું જમવું, કેટલું જમવું, ક્યારે જમવું, બધું ઉલ્લેખ આપેલો છે. અને આજે સૌથી વધારે હોસ્પિટલો ખુલી રહી છે ને, આપણને એમ થાય કે આપણે પ્રગતિ કરી રહ્યા છીએ. ખાક પ્રગતિ છે. બરાબર. નાના એવા હું જે રહું છું જસદણ જેવા તાલુકામાં બધા પ્રકારના સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર છે. આને પ્રગતિ કહેવાય? તમે કયો એ ડોક્ટર મળે નાના એવા તાલુકાની અંદર, અને પ્રગતિ ના કહેવાય, આને અધોગતિ કહેવાય. શું કામ? કારણ કે આપણે ભૌતિક બરાબર વસ્તુઓ પાછળ જે હરણફાળ જે આપણે લીધી છે ને, એના કારણે આપણે બોડીની સાયકલને બગાડી નાખી. એના કારણે આપણે વધુમાં વધુ બીમારીઓના શિકાર થતા જાય છે. ખરેખર જો પ્રગતિ કરતા હોય ને આપણે, તો હોસ્પિટલો બંધ થવી જોઈએ, ડોક્ટરો નવરા બેસવા જોઈએ. એની જગ્યાએ ડોક્ટરો તો વધી રહ્યા છે, ડોક્ટરોની હોસ્પિટલો તો ફૂલ જઈ રહી છે. અને આપણે એમ પણ કહીએ છીએ આપણે પ્રગતિ કરી રહ્યા છીએ. શેની પ્રગતિ કરી રહ્યા છે? બીમારીમાં પ્રગતિ કરી છે. શેમાં? સુસાઇડમાં આપણો નંબર 1 આવતો જાય છે ધીમે ધીમે આખા વિશ્વમાં. એમાં પ્રગતિ કરી રહ્યા છીએ. રેપની અંદર પ્રગતિ કરી રહ્યા છીએ, ડાયવોર્સમાં પ્રગતિ કરી રહ્યા છીએ. તો આ જાણવું પડશે ને યોગ કોને કહેવાય. આ બધું જ બેઝ છે એકચ્યુઅલી. આ આપણી લાઈફસ્ટાઈલ બરાબર કેવી રીતના બેટર થાય એના માટેનો પણ અધ્યાય છે. એના પછી આસન, યમ નિયમ આસન ક્યાં આપ્યું છે? 11મો, 12મો, 13મો ને 14મો 4 શ્લોક ભગવાને આસન માટે આપ્યા. બરાબર. સરસ આસન પાથરવું જમીન ઉપર, મૃગ ચર્મથી ઢાંકી દેવાનું, સુવાળું વસ્ત્ર પાથરવું. એ સમયે દંડલોકના ગાડલા નહોતા એટલે મૃગ ચર્મ પાથરવામાં આવતું. આસન બહુ ઊંચું ન હોય, નીચું ન હોય, પવિત્ર સ્થાનમાં હોય, સુસ્થિર હોય. બરાબર. આ તો આપને ખબર છે આસન તો તમને બધાને. એના પછી એના શ્લોકમાં ભગવાન કહે છે કે ભાઈ સીધું બેસવાનું. બરાબર. શરીર, ગરદન, માથું ટટાર રહેવું જોઈએ. બરાબર. નાકના અગ્રભાગ ઉપર દ્રષ્ટિને સ્થિર કરવી જોઈએ. આ બધી વસ્તુ છે જેને યોગ કરવા હોય એના માટેની વાત છે. બરાબર. અને આની અંદર સૌથી મહત્વની વસ્તુ શું છે ખબર છે? આસનની અંદર જે ટર્મ્સ એન્ડ કન્ડિશન ભગવાન અહીંયા કહે છે, પ્રશાંતાત્મા વિગત ભી બ્રહ્મચારી વ્રતે સ્થિતે. તો કોણ યોગ કરી શકે ખબર છે? બ્રહ્મચારી વ્રતે સ્થિતે. બરાબર. કે જેને બ્રહ્મચર્યનું વ્રત લીધું હોય ને, એ વ્યક્તિ મેડિટેશન કરી શકે, એ વ્યક્તિ યોગ કરી શકે, એ વ્યક્તિ યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ કરી અને ભગવત ધામ જઈ શકે. એને જ એનો ફાયદો મળે. કારણ કે એને બ્રહ્મચારી બનવું પડશે. બ્રહ્મચારી એટલે ખબર છે ને? બરાબર. લગ્ન જીવન ના હોય એની અંદર. બરાબર. સ્ત્રી પુરુષોના સંબંધ ના હોય. નૈષ્ટિક બ્રહ્મચર્ય. બોલો હવે કેટલા છે આમાંથી કરવા વાળા કે ના ના નૈષ્ટિક બ્રહ્મચર્ય, એકાંત પણ, ઘર પરિવાર સંસાર પણ છોડી દઈશું, જંગલમાં પણ જઈશું, જે ખાવાનું મળશે ખાઈ લેશું, પાંદડા મળશે તો પાંદડા, અને હવે અમે યોગ કરશું. છે કોઈ તૈયાર? ક્યાં ગયા હાથ ઊંચા કરવા વાળા? છે કોઈ ભાઈ? ઋષિકેશમાં જઈને પાંદડા ખાવાના? એનીબડી? ખાલી ફ્રૂટ? એનીબડી? કોઈ છે? નો બડી. ના થઈ શકે. હવે આ હું નથી કેતો ના થઈ શકે, સ્વયં અર્જુન કહેશે ના થઈ શકે, ઇમ્પોસિબલ છે. જો આપણે આગળ વધીએ. બરાબર. આગળ આવે પ્રાણાયામ. પ્રાણાયામના 2 શ્લોક છે ને 5મા અધ્યાયમાંથી લીધા છે. 5મા અધ્યાયમાં ભગવાને અધ્યાયની શરૂઆત કરી દીધી હતી. બરાબર. કે ભાઈ ઇન્દ્રિયા વિષયોને બધાને બહાર કરો. બરાબર. શ્વાસ અને ઉચ્છ્વાસ ને નસકોરાની અંદર રોકો, જેને આભ્યંતર કુંભક કહેવાય. આભ્યંતર કુંભક, બાહ્ય કુંભક, રેચક, આ બધું કરવાનું ભગવાન કહે છે. બરાબર. અને મારા પ્રતિ, મોક્ષ પ્રતિ એનો લક્ષ્ય રાખવાનું છે. તો એ યોગી નિસંદેહ મુક્ત થાય. પ્રાણાયામ પછી પ્રત્યાહાર. પ્રત્યાહાર એટલે કે ઇન્દ્રિયના વિષયોને છોડી દેવાના. આંખનો વિષય છે સારું સારું જોવું, ટીવી જોવું, મોબાઈલ જોવું, આને છોડી દેવાનું, આને પ્રત્યાહાર કહેવાય. જીભનો વિષય છે બરાબર ચટાકેદાર ખાવું, પાણીપુરી, પિઝા, બર્ગર, આને છોડી દેવું, એને પ્રત્યાહાર કહેવાય. પ્રતિ આહાર. બરાબર. છોડવું.
તો આ રીતના શરીર, મન અને કર્મમાં હંમેશા સંયમનો અભ્યાસ. સંયમ ક્યાં સંયમ રાખવાનો છે? ઇન્દ્રિયમાં. બરાબર, જે મેં તમને સમજાવ્યું, આંખ, નાક, કાન, જીભ. બરાબર, તો ત્યારે ભૌતિક અસ્તિત્વનું સમાપ્ત થાય ને ત્યારે ભગવત ધામ જશે. પ્રત્યાહાર વગર કોઈ ભગવત ધામ ના જઈ શકે. તો આજે કોઈ યોગ કરાવે છે, કોઈ પ્રત્યાહાર તો શીખડાવતો નથી, શીખડાવે છે. એના પછી આવે ધારણા. બરાબર, ધારણા સુધી જયારે કોઈ વ્યક્તિ પ્રત્યાહાર કરે ને પછી એ વ્યક્તિ ધારણા, જયારે જપ કરતો હોય ને ત્યારે એનું જે ધારણ કોણ છે? આપણા ધારણ છે કૃષ્ણ. ત્યારે એને પ્રગટ થાય, બ્લિંક થાય. બરાબર, ધારણા ક્યારે? માનસિક કાર્યોને કમ્પ્લીટલી એને સંયમિત કરી લીધા છે. હવે એનું મન ક્યાંય ભટકતું નથી, મન હવે સ્થિર થઈ ગયું. બરાબર, એનું ધારણ એને પ્રાપ્ત થઈ ગયું અને ત્યારે એનું ધ્યાન લાગે. ધ્યાન સુધી પહોંચવા માટે આ બધી પ્રોસેસ છે. ધ્યાન લાગે ને તો વાયુરેજ સ્થાનમાં દીવો ઓલવાય નહીં. બરાબર, એવી રીતના એ વ્યક્તિનું મન ભગવાનમાં લાગી જાય. પણ વાયુ આવે તો દીવો ઓલવાઈ જાય. એમ એ વ્યક્તિ ધ્યાનમાં પણ હોય પણ બહારથી કોઈને ડિસ્ટર્બ કરે તો વ્યક્તિ ડિસ્ટર્બ થઈ જાય. એને કહેવાય ધ્યાન. બરાબર, મેડિટેશનની શરૂઆત છે ધારણાથી થાય. એકચ્યુઅલી ધારણાથી. બરાબર, ધ્યાન એટલે મેડિટેશન. અને જે સમાધિ જે છે ને એ એફર્ટલેસ મેડિટેશન કહેવાય, જે સૌથી ઉપરનું સ્ટેજ છે, એફર્ટલેસ. એમાં એ વ્યક્તિને પોતે પછી કઈ પ્રયત્ન ના કરવો પડે. સમાધિમાં પહોંચી ગયો ને જે વ્યક્તિ, બરાબર, એ વ્યક્તિને પછી બહારથી કોઈ પણ પરિસ્થિતિ એને ડિસ્ટર્બ ના કરી શકે. નરસિંહ મહેતા, બરાબર, જયારે એમના પિતાજીના શ્રાદ્ધ માટે ઘી લેવા ગયા. બરાબર, કોઈ ઘી ના આપ્યું. એક દુકાન વાળાએ કીધું ઘી તો આપીશ પણ ભગવાનના નામનું કીર્તન સંભળાવો. નરસિંહ મહેતાએ તરત, બરાબર, કરતાલ કાઢીને ચાલુ કર્યું. જેવું કરતાલ કાઢીને ચાલુ કર્યું તો એ સમાધિની અવસ્થામાં પહોંચી ગયા ઓન ધ સ્પોટ. પછી એ ભૂલી ગયા કે બાહ્ય પરિસ્થિતિ શું છે, કેટલા વાગ્યા છે, ટાઢ છે, તડકો છે, શું છે. સવારે 9 વાગ્યે એને મોકલ્યા હતા ઘી લેવા એને પત્નીએ. સાંજે 4 વાગ્યા સુધી એ ત્યાં કીર્તન કરી રહ્યા છે, કન્ટિન્યુઅસ કીર્તન કરી રહ્યા છે. ખબર જ નથી ને કે બપોર જતી રહી. પિતૃઓ ને જે શ્રાદ્ધ માટે જે બોલાવ્યા હતા બ્રાહ્મણોને જમાડવા, બ્રાહ્મણનો જમવાનો ટાઈમ પણ જતો રહ્યો. આને કહેવાય સમાધિની અવસ્થા. સમાધિની અવસ્થામાં ભગવાન એ કહે છે કે મનુષ્યનું મન યોગાભ્યાસ દ્વારા ભૌતિક માનસિક ક્રિયાઓથી સંયમિત. ભૌતિક કોઈ એને લેવા દેવા જ નથી. મારા અહીંયા પૈસા કમાવા છે ને આ રૂપિયા પૈસા ને ઓલો માગે છે ને દેવાના, પૂરું થઈ ગયું. આ સિદ્ધિનું વિશેષ લક્ષણ છે. એના ભૌતિક વિષયો બધા બંધ થઈ જાય. મનુષ્ય શુદ્ધ મનથી પોતાને જોઈ શકે. પોતાને જોઈ શકે કે હું કોણ છું. હું આ શરીર નથી, હું આત્મા છું. અને આત્મા છે ભગવાનનો દાસ છે. મમે વાંસો જીવ લોકે જીવ ભૂત સનાતન 15મા અધ્યાયમાં આવશે. શ્વેતાસર ઉપનિષદમાં પણ આવશે, ઈશોપનિષદમાં પણ આવશે. આપણે ભણશું આગળ. તો આત્મા જે ભગવાનનો સર્વન્ટ છે એ જોઈ શકે, આઈ એમ ધ સર્વન્ટ ઓફ લોર્ડ. અને ત્યારે પોતાની અંદર જ આનંદ માણી શકે પોતાને, કારણ કે ખબર પડી ગઈ ને, ઓરિજિનલ આઈડેન્ટિટી મળી ગઈ. અરે કરોડો જન્મથી હું રખડતો હતો, હવે મને ખબર પડી કે હું કોણ છું. આ આનંદ અવસ્થામાં મનુષ્ય દિવ્ય ઇન્દ્રિય દ્વારા જે અનુભવાય એવા અપાર દિવ્ય સુખમાં રહે. એટલે જો આ સાધુ સંતોને આપણા જેવા કે સુખની જરૂર નથી. આપણે બધા રવિવાર આવે, બરાબર, તો આપણે મૂવી જોવા જવું પડે, કાં તો કે ત્યાં જઈને આનંદ આવે. સાધુ સંતોને, વૈષ્ણવોને, ભક્તોને એમાં કોઈ આનંદ નથી આવતો. મૂવી જોવાનું કોઈ દે ઇન્ટરેસ્ટ પણ ના પડે, મજા પણ ના આવે, જાય પણ નહીં, ટાઈમ પણ ના બગાડે. શું કામ? કારણ કે એને અંદર જ આનંદ આવે. એને તમે એમ કહો મંદિરે જવું છે, આજે રવિવાર છે, ચાલો ઇસ્કોન ટેમ્પલ જઈએ, ત્યાં જઈને કીર્તન કરશું, ત્યાં જઈને પ્રસાદ લઈશું. એ લોકો તરત કે હા 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 ત્યાં જઈએ, ચાલો ખૂબ કીર્તન. એને કહો કે ચાલો મોલમાં જઈએ શોપિંગ કરવા, એમાં બહુ ઇન્ટરેસ્ટ નથી. ઠીક છે, હવે ભગવાન માટે કઈ શોપિંગ હોય તો ઠીક છે, પોતાના માટે શોપિંગ કરવા માટે એને કઈ બહુ ઇન્ટરેસ્ટ રહેતો નથી. બરાબર, એ વ્યક્તિ જયારે, જો સમાધિ એટલે એવું નથી કે એક વ્યક્તિ આ રીતના આંખ બંધ કરીને બેસી જાય. સમાધિ, સમાધિ એટલે એ છે કે નિત્ય ભગવાનના ચિંતનમાં રહેવું, કન્ટિન્યુઅસ, કોઈ પણ પરિસ્થિતિમાં. એને કહેવાય સમાધિની અવસ્થા. ભગવાન આજે આ અધ્યાયમાં લાસ્ટ કહે છે, છેલ્લે. બરાબર, તો ભગવાન કહે છે કે આ રીતે જયારે મનુષ્ય પોતાને ઓળખી લે ને પછી સત્યથી કોઈ દી જુદો ના પડે. પછી એને તમે ગમે એટલું જુદો પાડવાની કોશિશ કરો, ખબર પડી જાય કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે અને હું એનો સર્વન્ટ છું. કોઈ દી જુદો ના પડે. આ સુખની પ્રાપ્તિ એને મળી જાય ને, કોઈ વ્યક્તિ વૈષ્ણવ બની જાય, બરાબર, ભગવાન પ્રત્યેનો સાક્ષાત્કાર થઈ જાય, તો એને ખબર પડી જાય કે આનાથી દુનિયામાં મોટો કોઈ લાભ નથી. બરાબર, કોઈ મોટો લાભ નથી. અમથા કઈ મોટા મોટા સંતો વિચાર કરો, બધું ધન સંપત્તિ છોડીને વૃંદાવન શું કામ વાસ કરે છે. બરાબર, કેટલા બધા છે મોટા મોટા રેસલરો,
ખબર છે ને, ખ્યાતિ હોય, નામના હોય, બધું છોડી દે, રૂપિયા પૈસા ધન છોડીને ભગવાનના નામમાં લઈને થઈ જાય. કઈક આનંદ પ્રાપ્ત થતો હશે ને, એ આનંદ છે પરમાનંદ, જે અહીંયા ભગવાન એની વાત કરે છે. આવી સ્થિતિ પામીને મનુષ્ય મોટામાં મોટી વિપત્તિમાં પણ વિચલિત ના થાય. પછી જીવનમાં ગમે તે પરિસ્થિતિ આવે ને, સહન કરી લે. બરાબર. ખરેખર સમાધિની આ અવસ્થા ભૌતિક સંસારમાંથી ઉપડતા સર્વ દુઃખોમાંથી પ્રાપ્ત થતી વાસ્તવિક મુક્તિ છે. ગોરા કુંભાર, બરાબર, કે ભગવાન પંડરીનાથના કીર્તનમાં એટલા બધા લીન છે, બરાબર, કે માટી ખૂંદતા ખૂંદતા પોતાનું બાળક છે એ કચડાઈ જાય છે. બરાબર. પત્ની આવે છે અને ભગવાનને મંદિરમાંથી બહાર ફેંકી દેવાનો પ્રયાસ કરે છે અને વચ્ચે સુઈ જાય છે. ભક્ત બોલા ભગવાનનો દોષ નથી, એને દોષ ના દેજો તું. બરાબર. આવી કન્ડિશનમાં પણ ભગવાન પ્રત્યે અપાર શ્રદ્ધા એને રહે છે, અપાર શ્રદ્ધા રહે છે. ત્યારે ભગવાન પંડરીનાથ સ્વયં પ્રગટ થાય ને બાળક પાછું આપે. બરાબર. આ છે. વિચલિત ના થાય. આપણા જેવા હોય ને, ભક્તિ કરતા હોય, થોડાક દિવસ ને હારો એવો તાવે આવી જાય ને, તો આપણે ભગવાન પાસે ફરિયાદ મૂકી દઈએ. આખા ગામમાં કોઈ ન મળ્યું, હું બ્રહ્મ મુહૂર્તમાં ઉઠું, હું મંગલા આરતી કરું, હું માળા કરું, તાવ આવવા માટે હું તમને મળ્યું. એમ આ તમારી માળા ના મંગલા આરતી, આ પેલા હતા એ બરાબર હતા. થોડુંક જીવનમાં દુઃખ પડે ને, આપણી ભક્તિ બંધ થઈ જાય. કેવી રીતના ટેસ્ટર, ભગવાન ટેસ્ટ કેવી રીતના કરશે તમને? દુઃખથી તો આપણું ટેસ્ટ થશે, દુઃખથી તો આપણું પ્યુરિફિકેશન થશે. તો આ છે સમાધિની અવસ્થા. તો તમે કહો કયા ભક્તના જીવનમાં દુઃખ નથી આવ્યું? એ નરસિંહ મહેતા હોય, એ મીરાબાઈ હોય, એ સંત તુકારામ હોય, એ ભક્ત બોડાણા હોય, એ ગોરા કુંભાર હોય, બરાબર, કયા ભક્તના જીવનમાં? બરાબર. પણ એને કોઈને ખરેખર દુઃખ નથી આવ્યું. એ દુઃખ આપણને લાગે છે. એ પોતે તો પરમાનંદની સ્થિતિમાં છે. કોઈ દિવસ કોઈએ ક્યાંય કમ્પ્લેન કરી હોય એવો કોઈ શાસ્ત્રમાં ઉલ્લેખ નથી. નરસિંહ મહેતાએ કમ્પ્લેન નથી કરી કે મારો નાનો એવો દીકરો સામળસા જતો રહ્યો, હું જીવું છું, મારો દીકરો મરી ગયો, મારી પત્ની મરી ગઈ. આવી નરસિંહ મહેતાના ભજનમાં કઈ કમ્પ્લેન હોય તો જોઈજો, કેટલા ભજન લખ્યા છે નરસિંહ મહેતા, કોઈ ફરિયાદ નથી. પરમાનંદની સ્થિતિમાં છે. આ સમાધિની અવસ્થા છે. કોઈ એમ કે હું યોગ કરી લઉં, થાશે યોગ? કેટલા છે આમાંથી આ બરાબર યોગ આ પદ્ધતિથી આ સ્ટેજ ઉપર પહોંચી શકે એવા કેટલા છે? કોઈ નહીં, કોઈ નથી. આપણામાંથી કોઈ નથી. કારણ કે સ્વયં અર્જુન કહે છે, શું કહે છે? હે મધુસૂદન, આપે જે યોગ પદ્ધતિ સંક્ષેપમાં વર્ણવીને મને અવ્યવહારુ લાગે છે. અર્જુને ના પાડી દીધી. પ્રભુ આ યમ નિયમ આસન વાળું કોઈ દી થાય નહીં કળિયુગની અંદર, કારણ કે મન બહુ ચંચળ ને અસ્થિર છે. કોનું મન ચંચળ છે? અર્જુનનું. બરાબર. ઘણા એમ કે આ તો અર્જુનને ભગવદ ગીતા અર્જુન માટે હતી. પેલા દિવસે કોઈક માતાજીએ પ્રશ્ન કર્યો હતો ને, તો હવે તમને અહીંયા એનો થોડો થોડો જવાબ ધીમે ધીમે મળતો જશે. અહીંયા અર્જુન એમ કે છે કે મારું મન બહુ ચંચળ છે ને અસ્થિર છે. એટલે અર્જુનનું મન ચંચળ છે. સમજવાની કોશિશ કરો કે આ અર્જુન કોઈ સામાન્ય નથી. આ અર્જુન એ જ વ્યક્તિ છે જેના ગુરુએ પૂછ્યું હતું કે ભાઈ તને શું દેખાય છે? અર્જુન કે મને પક્ષીની આંખ દેખાય છે. બાકી બધાને પૂછ્યું હતું, બધા જુદા જુદા જવાબ આપ્યા હતા. અર્જુને કીધું હતું પક્ષીની આંખ દેખાય છે. આ એ અર્જુન છે કે જેને નીચે પાણીમાં જોઈને ઉપર માછલીની આંખ વીંધી દીધી હતી. એટલું મન એનું ફોકસ છે, ઇન્દ્રિય ફોકસ છે. અને આ એ 5 પાંડવો છે. યક્ષના બધા પ્રશ્નોના ઉત્તર આપીને યુધિષ્ઠિર મહારાજે બધા ભાઈઓને જીવતા કર્યા હતા. એની તો ક્યાં વાત કરીએ. આ એ અર્જુન છે કે જેને પોતાની તપશ્ચર્યા દ્વારા મન સંયમિત કરીને ભગવાન શિવજીને પ્રસન્ન કર્યા હતા. દેવોના દેવ મહાદેવને પ્રસન્ન કર્યા હતા. મહાદેવ સ્વયં બરાબર અર્જુન સાથે યુદ્ધ કરવા માટે આવ્યા હતા, લીલા કરવા માટે આવ્યા હતા, રમવા માટે આવ્યા હતા. ખબર છે ને ઓલું કે જંગલી જે શુકર બરાબર એ બધાના પાકનો નાશ કરી નાખે. બરાબર. તો ભગવાન શિવજી આ બાજુથી તીર ચલાવ્યું, પારધી બનીને આવ્યા હતા, શિકારી બનીને. અર્જુને આ બાજુથી તીર ચલાવ્યું, બેના તીર એના ઉપર લાગ્યા સુવર ઉપર. તો અર્જુને કે તીર મેં માર્યું, શિવજી કે મેં માર્યું. શિવજી કે એવું છે તે માર્યું. કે ચાલે કે ખબર પડી જાય કોણ બળિયા છે. કે બે વચ્ચે ફાઇટ કરી લઈએ. ભગવાન શિવ અને અર્જુન વચ્ચે ઘમાસાણ યુદ્ધ થાય છે. બરાબર. અર્જુન બરાબર શિવજીની સામે ફાઇટ કરે છે. શિવજી ખૂબ પ્રસન્ન થાય છે. શિવજી એને વરદાન આપે છે, પાશુપતાસ્ત્ર નામનું અસ્ત્ર આપે છે. તો તમને શું લાગે કે જે વ્યક્તિ શિવજીને પ્રસન્ન કરી શકતો એ વ્યક્તિ અહીં એમ કે છે કે મન બહુ ચંચળ છે, મન મારું સ્થિર નથી? એના માટે નથી, આપણા માટે છે. એને ખબર છે કે આ કળિયુગના જીવોનું મન સ્થિર નથી. બરાબર. એ નહીં કરી શકે. અર્જુને તો ઓલરેડી આ જ મેડિટેશન, આ જ ધ્યાન યોગનો ઉપયોગ કરીને શિવજીને પ્રસન્ન કર્યા હતા. અર્જુન બધા યોગમાં માહેર છે. એ ભક્તિ યોગ હોય તો ભલે, જ્ઞાન યોગ, ધ્યાન યોગ, અષ્ટાંગ યોગ બધામાં એક્સપર્ટ હતા. બરાબર. અર્જુન આ એ જ અર્જુન છે
કે જે નર અને નારાયણ બરાબર ભગવાન આવ્યા બરાબર, એમાં નર અને નારાયણ, નર એટલે અર્જુન હતા, જ્યાં એને ક્લિયર કટ અષ્ટાંગ યોગની પ્રેક્ટિસ કરેલી છે, શાસ્ત્રમાં આપેલું છે. તો અર્જુન માટે નથી. તમને ને મને કે છે એ કૃષ્ણ મન બહુ ચંચળ છે, ઉચ્છ્રલન છે, દુરાગ્રાહી છે, બહુ બળવાન છે, એને વશમાં રાખવું વાયુને વશમાં રાખવાથી વધારે અઘરું છે. અર્જુન કે તમે કહો ને તો વાયુને કંટ્રોલ કરવું, મન કંટ્રોલ ના થાય, વેરી ડિફિકલ્ટ. કોનું? અર્જુનનું નહીં, આપણું. આ સમજો, આપણું. અર્જુનનું નહીં, અર્જુનનું મન સંયમિત હતું. હજી ભાગવતમ વાંચશું ને આપણે તમને ખબર પડશે કે અર્જુનનું મન કેટલું કંટ્રોલ હતું. અર્જુનનું એક નામ ગુડાકેશ છે. એ ગુડાકેશ નામ એને એટલા માટે જ મળ્યું હતું કે એને બધા જ અજ્ઞાન ઉપર વિજય પ્રાપ્ત કરી લીધી હતી. બરાબર, મનની બધી જ અજ્ઞાનતા ઉપર વિજય પ્રાપ્ત કરીને એને મન ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો, અજ્ઞાન ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો, નિંદ્રા ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો. એટલે અર્જુનનું એક નામ ગુડાકેશ પણ છે. તો અર્જુન માટે ભગવદ્ ગીતા નથી, આ ભગવદ્ ગીતા મિત્રો આપણા માટે છે. બરાબર, આ બહુ ક્લિયર કટ યાદ રાખવાનું, તો જ ભગવદ્ ગીતા આપણે સમજી શકીએ. હવે જયારે અર્જુને કીધું મન બહુ ચંચળ છે, અઘરું છે, તો ભગવાન જવાબ આપે છે. શું કે છે કે હા હે મહાબાહુ કુંતી પુત્ર અર્જુન, તારી વાત સાચી છે. અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ, કે ભાઈ આને વશમાં રાખવું અઘરું, પણ અભ્યાસ એને તો કોંતે વૈરાગ્ય ચ ગુહ્યતે. ટ્રીક શું છે? ભગવાન કે અભ્યાસ, પ્રેક્ટિસ કરો. રોજ એક માળાથી શરૂઆત કરો ને. શરૂઆતમાં એક માળા કરો, 2 માળા કરો, 3 માળા કરો, થશે. તમને અત્યારે એવું લાગે ને એક માળા કરવી અઘરી છે, 2 માળા અઘરી કરવી છે. અહીંયા હું એન્ડ્રેસ કરાવું કે ભાઈ 16 માળા કેટલાની પૂરી થઈ ગઈ છે આજે? કેટલાની થઈ ગઈ છે પૂરી? 16 રાઉન્ડ કમ્પ્લીટ. 2 કલાક એક જગ્યાએ બેસીને જપ થઈ ગયા હોય. ભગવાનના પવિત્ર નામનો જપ, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. 16 માળા આ મંત્રની થઈ ગઈ હોય એવા કેટલા લોકો છે અત્યારે હાજર? 26, 28. બરાબર. હજી હું એમ કહું કે 32 રાઉન્ડ કેટલાના થઈ ગયા છે? 32 રાઉન્ડમાં પણ એન્ડ્રેસ થાય. બરાબર, કારણ કે અમે લોકો 3 વાગ્યાથી બેઠા છીએ. ઓલમોસ્ટ અબો 32 રાઉન્ડ, કારણ કે આજનો ટાર્ગેટ બહુ મોટો છે. બરાબર, ટાર્ગેટ અચીવ કરવાનો છે. તો મન ઉપર કંટ્રોલ આવશે અભ્યાસ દ્વારા. બાકી સહેલું છે. એક માળા કરવી પણ અઘરી છે, 32 માળા કરવી, 64 માળા કરવી, બરાબર, એ અઘરું છે. સતત ભગવાનના નામનું રટણ કરવું ના થાય. બરાબર, અભ્યાસે ન તું કોંતેય વૈરાગ્ય ચ ગુહ્યતે. અભ્યાસ કરો અને ડૂઝ એન્ડ ડોન્ટ, જે નિયમો છે એનું પાલન કરો તો થઈ જશે. મન અસંયમિત હોય અને આત્મ સાક્ષાત્કાર નહીં થાય. ભગવાને ચોખ્ખું કીધું, મન સંયમિત હશે, યોગ્ય ઉપાય દ્વારા પ્રયત્ન કરશે, નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરશે. અર્જુન કહેશે કદાચ ટ્રાય કરીએ, 1-2 માળાથી શરૂઆત કરીએ અને કદાચ એમાં સફળતા ના મળી તો? હવે અર્જુને પ્રશ્ન પૂછે છે. બરાબર, ધારો કે કોઈ વ્યક્તિ માળા કરતા કરતા ભક્ત બની ગયો અને એમ કરતા કરતા પાછો ભક્તિમાંથી પડી ગયો. આવું થાય ને, નવા ભક્તિમાં તરત આપણે આવી તો જાય. પ્રભુજીએ કીધું ભક્તિ કરીએ પણ પછી ક્લાસ વચ્ચે બંધ થઈ ગયા ને તો જૂના મિત્રો પાછા મળી ગયા, જૂના ભાઈબંધ. એટલે તે તમાકુ બંધ કરી દીધી? અરે ભાઈ એવું કઈ ન હોય, તમાકુ તો પાંદડું કહેવાય. બરાબર, ભગવાને જ બનાવ્યું છે. હાલે વરી પાછું ચાલુ થઈ જાય. આવું થાય કે ન થાય? બરાબર, એટલે તો માવો બંધ કરી દીધો. માવો થોડો બંધ કરવાનો, સોપારી તો ફળ કહેવાય, ખાવાનું જ હોય. બરાબર, વળી એને સોપારી પાન માવો બધું મિક્સ કરીને પાછું ચાલુ કરાવી દે, ભક્તિ પાછી બંધ. તો આવું થાય. તો અર્જુન એ જ પ્રશ્ન પૂછે છે કે સારા લોકોનો સંગ થયો તો ભક્તિ તો ચાલુ થઈ ગઈ શરૂઆતમાં. આત્મ સાક્ષાત્કારની જે પદ્ધતિ તમે કીધી, શ્રદ્ધાપૂર્વક ગ્રહણ તો થઈ ગઈ, પરંતુ પછીથી ભૌતિકતાના કારણે તેમાંથી વિચલિત થઈ જવાયું. ભૌતિકતા એટલે આવા મિત્રો બધા આવી ગયા પાછા જૂના. તો પરિણામ સ્વરૂપ બરાબર એને યોગ સિદ્ધિ નહીં મળે. મતલબ ભગવાન તમે ના મળ્યા, બરાબર, અને બરાબર ભક્તિ ના હરખી થઈ અને જે લોકો એન્જોય કરતા હતા એ બરાબર એને એન્જોયમેન્ટ ના મળ્યું. તો અર્જુન ભગવાનને પૂછે છે કે એનું તો પતન થશે. ત્યારે ભગવાન કહે છે ના અર્જુન, પ્રાપ્ય પુણ્ય કૃતામ લોકાન ઉસીતા શાશ્વતી સમા. કે જે કોઈ વ્યક્તિ અસફળ યોગી થોડીક પણ કોઈ ભક્તિ કરશે ને, હવે તમને એમ થાય કે યોગી લખ્યું છે, હું ભક્તિ શું કામ સમજાવું? તો 46મો 47મો શ્લોક વાંચો ત્યારે તમને ભગવાન વ્યાખ્યા યોગીની આપશે કે યોગી એટલે ભક્તિની જ ભગવાન વાત કરે છે. કે જે કોઈ વ્યક્તિ ભક્તિ કરતા કરતા થોડો અસફળ થયો ને તો પણ એને ઉપરના લોકમાં જન્મ આપવામાં આવશે. મનુષ્ય જન્મ છૂટશે, શરીર ઉપરના લોકમાં જન્મ મળશે, સુખો ભોગવવા મળશે ત્યાં. અને પછી એને ફરીથી જયારે નીચે આવશે એના પુણ્યકર્મ પૂરા કરીને, તો એને સદાચારી લોકોના
બરાબર જે સ્થાન છે એના ઘરમાં જન્મ આપવામાં આવશે, કે જે ગર્ભ શ્રીમંત હોય, રૂપિયા પૈસા સુખી હોય અને વૈષ્ણવ પરિવાર હોય ત્યાં જન્મ. શું કામ? કારણ કે ભક્તિ 5% જે થઈ હતી બરાબર એ પાછી ચાલુ કરાવશે ભગવાન. અને કોઈ એવા ભક્તો હોય કે દીર્ઘ યોગાભ્યાસ, લાંબી ભક્તિ કરી પણ ભગવાન ના મળ્યા, એની પેલા શરીર છૂટી ગયું, તો ભગવાન શું કહે છે? એને તો એવા અધ્યાત્મવાદીઓના કુળમાં જન્મ, ધીમતામ દુર્લભતરમ લોકે, કે ત્યાં જન્મ પામવો પણ દુર્લભ છે. તો એવા વૈષ્ણવ પરિવારમાં જન્મ આપવામાં આવે. બાળકનો જન્મ થાય અને પેલું નામ એને સંભળાય, ભગવાનનું નામ સંભળાય. એના મોઢામાં પેલું કહેવાય કે જે કઈ જલ જાય તો ભગવાનના કે પગનું ચરણામૃત હોય. આવો પરિવારમાં જન્મ ભગવાન આપે છે કે જ્યાંથી એ બાળક પાછું ભક્તિ કરી શકે છે. તો ભક્તિ ક્યારે એડે જાતી નથી. આ 2 શ્લોક એના માટેના છે, 41 અને 42મો. અને હવે કોઈ એમ કે ભાઈ તમે યોગી બરાબર ભક્તિ શું કામ સમજાવ્યું? અને તમે પ્રભુજી પેલા અધ્યાયથી કહો છો ભક્તિ કરો, માળા કરો, ભગવાનને ભોગ લગાડો, પણ અમે તો કર્મયોગમાં માનીએ છીએ. બરાબર, ભગવદ ગીતામાં કર્મયોગની વાત નથી, ભગવદ ગીતામાં જ્ઞાન યોગની પણ વાત નથી, ભગવદ ગીતામાં ધ્યાન યોગ, અષ્ટાંગ યોગની કોઈ વાત જ નથી. ભગવાન બધું આપીને સાર આપે છે, નિચોડ. નિચોડ છે 46મો ને 47મો શ્લોક. શું કહે છે ભગવાન? તપસ્વીભ્યો અધિકો યોગી, કે તપસ્વી કરતા અધિકો, એનાથી ઉપર યોગી છે. મતલબ ભગવાને તપસ્વીને યોગી નો કીધો. સમજો શ્લોક. તપસ્વી એટલે જે હિમાલયમાં ઉભા રહી જાય આપણને તેમ થાય યોગી છે ને. ભગવાને ખંડન કરી નાખ્યું કે તપસ્વીભ્યો અધિકો યોગી, કે તપસ્વી કરતા અધિકો એના ઉપર છે યોગી. બરાબર. પછી આપણને એમ થાય તો વેદો વાંચતા હોય એને યોગી કીધા હશે ને. તો ભગવાન કે જ્ઞાનીભ્યો અપી મતો અધિક, કે નહીં, જ્ઞાની જે વાંચીને જે કઈ મત ઉપર પહોંચતા હોય ને એના પણ અધિક યોગી. યોગી એના ઉપર છે. તો મતલબ ભગવાને તપસ્વી હિમાલયમાં ઉભા રહેતા હોય, તપ કરતા હોય, ધ્યાન કરતા હોય, મેડિટેશન કરતા હોય એને યોગી ના કીધા. ભગવાને જ્ઞાની ભ્યો, વેદો વાંચે, ઉપનિષદો વાંચે, પુરાણો વાંચે, ખાલી જ્ઞાન માર્ગ ઉપર ચાલે, ભગવાન એને યોગી ના કીધો. પછી ભગવાન હવે કોઈ એમ કે ના ના તો કર્મયોગી તો કહેવાય ને, દાન કરે, પુણ્ય કરે, સારું સારું કામ કરે, ઝાડવા વાવે, તો એને કર્મયોગી. ભગવાન એને યોગી નથી કીધો. કર્મીભ્યશ્ચ અધિકો યોગી, કે કર્મીભ્ય, કર્મી લોકો હોય બરાબર, કર્મયોગી હોય એના પણ ઉપર યોગી છે. તો આ યોગી કયો? તસ્માત યોગી ભવ અર્જુન. ભગવાન કે તું આવો યોગી બન. કેવો યોગી? કે જે તપસ્વી ઉપર હોય, તપસ્વી થી પણ ઉપર યોગી એક છે એ યોગી, જ્ઞાની થી પણ ઉપર છે એ યોગી, કર્મયોગી ઉપર એક યોગી છે, દાની ઉપર આવો યોગી બન. તો હવે કયો યોગીની વાત કરે છે? આપણને તેવું હતું. હા, તો ક્યાં લખ્યું છે? તો આના પછીનો શ્લોક છેલ્લો. હવે અહીંયા ભગવાન 47મા શ્લોકમાં શું કહે છે? યોગીનામ અપી સર્વેશામ, કે બધી પ્રકારના યોગીઓમાંથી, જે આગળ કીધા એ કયા કયા? કર્મયોગી, જ્ઞાન યોગી, ધ્યાન યોગી, આ બધા માંથી બરાબર સર્વેશામ મત ગત્યન અંતરાત્મના, જેના અંતરાત્મામાં મત એટલે કૃષ્ણ કે હું છું. પછી શ્રદ્ધાવાન, જેને મારા ઉપર ખૂબ શ્રદ્ધા છે અને શું કરે છે? ભજતે, મારું ભજન કરે છે. ભજતે નો મતલબ ભજન, ક્લિયર છે ને? ભક્તિ કરવી. શ્રદ્ધાવાન ભજતે યો, કોની ભજન કરવાનું કીધું છે? મામ. મામ એટલે કોની? કૃષ્ણ પોતાની કહે છે, કૃષ્ણની. સમે યુક્ત તમો મત, આ યોગી છે, આ સર્વોચ્ચ છે બધામાં. ભગવાન કે અમારો મત છે. બરાબર, કન્ફ્યુઝન ક્લિયર? અત્યાર સુધી કર્મયોગની ભગવાને ચર્ચા કરાવી, આમ કર્મ કરો, આમ કર્મ કરો. 6થા અધ્યાયના છેલ્લા 2 શ્લોકમાં કહી દીધું કે આ એકે યોગી નથી. ખરેખર યોગી છે એ ભક્તિ યોગી છે અને એ જ મને પ્રાપ્ત કરી શકે. આગળ ભગવાન કહે છે ભક્ત્યા મામ અભિજાનાતિ, કે ભક્તો સિવાય મને કોઈ ઓળખી ના શકે, કોઈ કર્મી ના ઓળખી શકે, જ્ઞાની ના ઓળખી શકે, ધ્યાની ના ઓળખી શકે, યોગી ના ઓળખી શકે. બરાબર. મુક્તિ જોઈતી હોય તો મુક્તિ દદાતી ઇતિ મુકુંદ, બરાબર. મુક્તિ ખાલી મુકુંદ આપી શકે ને મુકુંદ ખાલી ભક્તિથી રીજે. આ છેલ્લા 2 શ્લોક કન્ક્લુઝન. તો અહીંયા ભગવાને બધી ચર્ચાઓના અંતે જ્ઞાન યોગ, સાંખ્ય યોગ, અષ્ટાંગ યોગ, ધ્યાન યોગ, હઠ યોગ, એના અંતે ભગવાને ભક્તિ યોગને એસ્ટાબ્લિશ કર્યો. ભક્તિ કરવી એટલે શું? ભજન કરવું ભગવાનનું, ભગવાનના નામનું કીર્તન કરવું, મંદિરે જવું. બરાબર. તો આ છે ભક્તિ. અને કળિયુગની અંદર ભક્તિ બહુ સરળ છે. કળિયુગની અંદર ખાલી ભગવાનના નામનો જ આધાર લેવાનો છે. કલયુગ કેવલ નામ આધાર. જો બીજા બધા છે ને કર્મયોગ, જ્ઞાન યોગ, અષ્ટાંગ યોગ, એ પગથિયા છે. આ બધાનો ઉપયોગ કરીને અલ્ટિમેટલી પહોંચવાનું તો ભક્તિ યોગ જ છે. કર્મ દ્વારા ભગવાનની પ્રશંસા, જ્ઞાન દ્વારા ભગવાનની પ્રશંસા, અષ્ટાંગ યોગ દ્વારા મનને સંયમિત કરી
અને ભગવાનમાં મન લગાડવું. આ આનો ઉપયોગ છે. આ ગોલ નથી ત્રણેય, ગોલ આ છે. એટલા માટે ભગવાને, તમે જોયું ને, આ ત્રણ જ્યાં એ નામ આપ્યા 46મા શ્લોકમાં, તપસ્વીભ્યો, જ્ઞાનીભ્યો અને કર્મીભ્યો. આમાં ભક્તિભ્યો ના લખ્યું, બરાબર, કે ભક્તિભ્યો અધિકો યોગી, કે ભક્તિ યોગી કરતા ઉપર યોગી છે એવું ના લખ્યું, પણ અહીંયા લખ્યું તપસ્વી કરતા ઉપર યોગી, જ્ઞાની ઉપર યોગી છે, કર્મી ઉપર પણ યોગી છે. એ યોગી કોણ? તો કે એ જે મારું ચિંતન કરે ને, એ નરસિંહ મહેતા, એ મીરાબાઈ, એ સંત તુકારામ, એ શ્રી પ્રભુપાદજી, એ સડ ગોસ્વામી ગણ, એની વાત થાય છે. અને એને જ યોગ કીધો છે, એને ભગવદ્ ગીતામાં યોગી કીધા છે. બરાબર. તો કળિયુગની અંદર બહુ સહેલું છે. જો આ વારંવાર શ્લોકનો રેફરન્સ આપું છું ને તમને, કૃત્ય યધ્યાયતો વિષ્ણુ ત્રેતાયામ યજતો મખે દ્વાપરે પરિચર્યાયા કલો તદ હરિકીર્તનાથ. શ્રીમદ ભાગવતમ 12મો સ્કંદ 3જો અધ્યાય 52મો શ્લોક છે. ત્યાં આપ્યું છે વેદવ્યાસજીએ, સુખદેવજીએ ક્લિયરલી, કે સતયુગમાં ધ્યાન, મેડિટેશન, ત્રેતામાં યજ્ઞ, દ્વાપરમાં વિગ્રહ પૂજા અને કળિયુગમાં માત્ર ભગવાનના પવિત્ર નામનો જપ કરવાનો છે. બરાબર. તો આ છે કળિયુગની અંદર માત્ર ભગવાનનો જપ. બધા ઘણા બધા શાસ્ત્ર છે. કલિસંતરણ ઉપનિષદમાં કે છે ઈડી તો બરાબર, ઇતિ ષોડશક નામ. કોઈ એમ કે હરે કૃષ્ણ મહામંત્ર શું કામ? એ યજુર્વેદમાં આપેલો મંત્ર છે, કલિસંતરણ ઉપનિષદ. બરાબર. ત્યાં સ્વયં બ્રહ્માજી કહે છે, બરાબર, કે આ 16 શબ્દનો જે મહામંત્ર છે સ્વયં બ્રહ્માજી આપ્યો છે. તો આવા હજારો રેફરન્સ આપણી પાસે છે. બીજો કોઈ આપણી પાસે રસ્તો નથી કળિયુગની અંદર, બરાબર, ભગવાનના નામનો આશ્રય લીધા સિવાય. ભગવાન 10મા અધ્યાયમાં પોતે કે છે, યજ્ઞ નામ જપ યજ્ઞોસ્મી, કે ખરેખર યજ્ઞ કોઈ કરવો હોય તો મારા નામનો જપ કરો. એ ઓરિજિનલ યજ્ઞ છે. બરાબર. તો આજનો દિવસ છે એ આના માટે સૌથી ઉપયુક્ત છે. પાંડવ નિર્જલ એકાદશી. આજે આખા વિશ્વમાં બધા વૈષ્ણવો, ખાસ તો ઇસ્કોન ગોળિયા વૈષ્ણવ પરંપરાના બધા ભક્તો ખાધા વગર, પીધા વગર સવારના આજ બેસી ગયા છે. સવારના વહેલી 2 વાગ્યાના બેઠા છે. કન્ટિન્યુઅસ ભગવાનના નામનો જપ કરે છે. કાલ સવાર સુધી કરશે, 4:30 વાગ્યા સુધી કોન્સ્ટન્ટ. 64 માળા, 108 માળા, 192 માળા સુધીના ટાર્ગેટ લઈને ભક્તો બેઠા છે. બરાબર, કે ભગવાન એના ઉપર કૃપા કરે ને ટાર્ગેટ પૂરા થાય. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવવંત કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ હરે